ત્યાં નહીં, હું અહીંયા કહું છું યોગેશ, અહીંયા જ છે, બસ ઈ પાઠમાં ત્યાં બેસી જાય, આ લાઈનમાં બસ વચ્ચે જગ્યા રાખીને બેસી જાય. ચાલો હવે બધાને ધ્યાન અહીંયા. કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં? હા કે ના? તો આજે તમારી શાળામાં કોનો કાર્યક્રમ છે? સ્વામી વિવેકાનંદનો કોનો કાર્યક્રમ છે? સૌથી પહેલા તો સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એણે આ કાર્યક્રમ માટે મંજૂરી આપી. અમારો 166મો કાર્યક્રમ છે. અત્યાર સુધી અમે લગભગ 40,000 વિદ્યાર્થીઓ સુધી ગયેલા છીએ અને 30,000 વિદ્યાર્થીઓને પુસ્તકો પણ આપેલા છે. કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓલરેડી આપણે 15-20 મિનિટ મોડા છીએ, બરોબર? ફટાફટ શરૂઆત કરીએ. આપણે બહુ વધારે પ્રસ્તાવનામાં નહીં જઈએ. તો સ્વામીજી કહે છે કે 2 છોકરા કે 2 છોકરીઓ છે. કેટલા? 2 છોકરા કે 2 છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એને દુનિયાના બધા પુસ્તકો વાંચી નાખ્યા અને બીજો છોકરો કે છોકરી છે એને ખાલી 5 જ વસ્તુ વાંચી. કેટલી? 5 સુવિચાર વાંચ્યા, પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી. તો સ્વામીજી શું કહે છે? કોની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવડત હશે? જેને ખાલી 5 સુવિચાર વાંચ્યા છે, પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી છે અને એ રસ્તા ઉપર ચાલવાની કોશિશ કરી છે, તેની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન આવડત છે. આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. કેટલી વસ્તુ શીખશું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. સેજ ઇકો બતાવો, સેજ ઇકો બતાવો. તો સ્વામીજી કહે છે કે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. હવે શ્રદ્ધા એટલે શું થાય? કોઈ કહી શકે? હા, ખૂબ સરસ. શ્રદ્ધા એટલે વિશ્વાસ થાય અને આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. તો સ્વામીજી કહે છે કે જીવનમાં સફળ થવા માટે શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. સૌથી પહેલા પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. સ્વામીજી કહે છે કે જૂના ધર્મો કેવું છે? જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. બરાબર? એટલે સ્વામીજી કહે છે કે જૂના ધર્મો કેવું છે? જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત છે પોતાની જાતમાં શ્રદ્ધાની, વિશ્વાસની. તો આ કાર્યક્રમ છે એ થોડી વારમાં પૂરો થશે. તમે બધા ઘરે વયા જશો, પછી ભૂલી જશો. આટલો તમને એક વાર્તા કહો, બરાબર? આ વાર્તા તમને આખી જિંદગી યાદ રહેશે. એક છોકરી હતી, એનો જન્મ થયો દક્ષિણ ભારતમાં. કઈ જગ્યાએ? આપણે બધા કયા રાજ્યમાં જીવીએ છીએ? અને જિલ્લો? ખૂબ સરસ. તો આ જે દીકરી હતી એનો દક્ષિણ ભારતમાં જન્મ થયો, સાઉથ ઇન્ડિયામાં, અને કર્ણાટક રાજ્ય. કયું રાજ્ય? આપણી માતૃભાષા કઈ છે? અને આ જે છોકરી હતી કર્ણાટક રાજ્યમાં હતી, એટલે એની માતૃભાષા કઈ છે? કન્નડ ભાષા. કઈ ભાષા? કન્નડ. 1 થી 10 ધોરણ એ કન્નડ ભાષામાં ભણી. 11મું 12મું ધોરણ હતું એને અંગ્રેજી માધ્યમમાં કર્યું. કયા માધ્યમમાં? અંગ્રેજી માધ્યમમાં. તો 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું. એટલે જીવનમાં એને સૌથી પહેલો પ્રેમ કેની સાથે થયો? કન્નડ ભાષા સાથે. એને ખબર પડી કે આ જે ભાષા છે એ બહુ મહાન ભાષા છે. આની અંદર કેટલા બધા લેખકો, કવિઓ, સાધુ, સંતો, મહંતો, કેટલી બધી વસ્તુ લખેલી છે. એટલે એને જીવનમાં સૌથી પહેલો પ્રેમ કેની સાથે થયો? કન્નડ ભાષા સાથે. 11મું 12મું ધોરણ પૂરું થયું. પહેલેથી જ છોકરી ભણવામાં હોશિયાર હતી. 1968નું વર્ષ હતું. એ છોકરીનો જન્મ 19 ઓગસ્ટ 1950ના દિવસે થયેલો. 1968નું વર્ષ હતું જ્યારે એ દીકરીની 17-18 વર્ષ ઉંમર થઈ. ત્યારે 12મું ધોરણ પૂરું થઈ ગયું. એક દિવસ એના પપ્પા એને પૂછે છે કે તારે શું બનવું છે? તો એ છોકરી કીધું કે મારે એન્જિનિયર બનવું છે. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. તેના પપ્પા કહે કે તારે થોડું એન્જિનિયર બનાય, ડોક્ટર બનાય, નર્સ બનાય, એએનએમ, જીએનએમ, તારે જે બનવું બનાય, પણ એન્જિનિયર ન બનાય. આવું એના પપ્પાએ શું કામ કીધું? કારણ કે એના પપ્પાને ખબર હતી કે એન્જિનિયરિંગ કોલેજમાં કોઈ છોકરા, કોઈ છોકરીઓ ન હોય, ખાલી છોકરા જ હોય. કોણ હોય? ખાલી છોકરા જ હોય, છોકરીઓ કોઈ ન હોય. હવે મારી છોકરી જશે તો એને બધા હેરાન કરશે. એના પપ્પાને ખબર હતી, પણ એના પપ્પા એમ હિંમત ન આવી. એના પપ્પા એના કાકા, મામા, ફૂઈ, ફુવા બધાને કીધું કે આ છોકરીને સમજાવો કે એ એન્જિનિયર ન બને, ડોક્ટર બને. એના ઘરના બધા માણસોએ સમજાવ્યું, પણ એ છોકરી ન સમજે. એને નક્કી કર્યું કે મારે ગમે થાય એન્જિનિયર જ બનવું. શું બનવું છે? એન્જિનિયર જ બનવું છે. છેવટે કંટાળીને એના પપ્પાએ ફોર્મ ભરી દીધું અને પહેલા ધડાકે એડમિશન મળી ગયું. કારણ કે પહેલેથી જ છોકરી ભણવામાં હોશિયાર હતી. તમારે કહેવાય યુવરાજ સર છે. એની જેમ જ્યાં કોલેજમાં જે ડીન હોય એને મળવા ગયા અને કીધું કે મારી એકની એક દીકરી છે, તમે ધ્યાન રાખજો.
ત્યારે જે ડીન હતા એને કીધું કે કાંઈ વાંધો નહીં, અમે અમારી રીતે મદદ કરશું, તમારી દીકરીને એક અલગથી રૂમ આપશું, કારણ કે બધી જગ્યાએ છોકરાઓ માટે ફેસિલિટી હતી, છોકરીઓ માટે કાંઈ નહોતું. પહેલો દિવસ હતો કોલેજનો, જ્યારે છોકરી ગઈ તો ત્યાં એને પગ મૂક્યો, જે રૂમ એને આપ્યો હતો, પગ આખો જે આખો રૂમ હતો એ ધૂળ ધૂળ હતો, પગ મૂક્યો તો પગલાઈને નિશાન પડી ગયા. પછી ઓલો પટ્ટાવાળો ડોલને હાવણી લઈને હો તો એ બેને પછી ડોલને હાવણી લઈ લીધી, ભાઈ પોતે તે જાતે પોતા કરીને સાફ કર્યું. પછી જેવો ઘંટો વાગ્યો, પહેલો પીરિયડ ચાલુ થયો, ત્યારે એ છોકરીએ જેવો ક્લાસમાં પગ મૂક્યો તો આ સુધી કોઈ છોકરીએ ક્લાસમાં પગ નહોતો મૂક્યો, બધા છોકરા જ હતા. 1968ની વર્ષ, બરાબર, આજથી લગભગ 50 વર્ષ પહેલાની વાત છે. તો એ સમય હતો જ્યારે કોઈ છોકરી કોલેજમાં હતી ને એન્જિનિયરિંગમાં, તો આ છોકરીએ જેવો પગ મૂક્યો ને તો બધા છોકરા હતા એ રાડું પાડવા માંડ્યા, એ છોકરી તું કોણ છો નવી નવાઈની, તું નીકળ હાલ ભણવા વાળી હતી. કોકે ગાળો દીધી, કોકે મસ્કરી કરી, કોકે મજાક ઉડાડી, કોકે ઠેકડી ઉડાડી. ચાલ હવે જુઓ. હેલો, હા બરાબર. તો બધા છોકરા એની મસ્કરી કરી, મજાક કરી, બરાબર, કોકે ઠેકડી ઉડાડી, કોકે ગાળો દીધી. અને જેવી છોકરી બેસવા ગઈ ને તો એ પાટલી ઉપર પાણી ઢોળી દીધું. એટલી છોકરી બેસી રહે કે આવું 1 દી 2 દી 3 દી 4 દી 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના એ છોકરી એક પણ શબ્દ ન બોલે. અને 12 મહિના પસાર થયા, 1 વર્ષ પસાર થયું. 1 વર્ષ પસાર થયું, જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખી યુનિવર્સિટીમાં, કોલેજમાંની આખી યુનિવર્સિટીમાં એ છોકરીનો પહેલો નંબર આવ્યો. જ્યારે એ છોકરીએ દરવાજાની અંદર પગ મૂક્યો ત્યારે બધા છોકરા એને સલામ કરી. જે છોકરા એની મશ્કરી કરી હતી, મજાક કરી હતી, બરાબર, ઠેકડી ઉડાડી હતી, બધા છોકરા એને સલામ કરીને કીધું કે અમે તને ગમે એટલી હેરાન કરી પણ તું હિંમત ન હારી. આજે હિંમત ન હારવું એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ. ગમે એ થાય, મૃત્યુ આવે તો પણ શું, આપણે જે નક્કી કર્યું છે એ કરવાનું જ છે. આને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. સ્વામીજી હતા એ આખો ભારતનું પરિભ્રમણ કરેલું અને અમેરિકા પણ ગયા અને યુરોપ પણ ગયા. અમેરિકા ગયા તો તમારી જેટલા નાના નાના 5 ભાઈઓ બહેનોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ, શું તમે આ કામ કરી શકશો? તો બધા નાના નાના બાળકો હતા, એને આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો કે યસ યુ કેન ડુ ધીસ. સ્વામીજી ઇંગ્લેન્ડ ગયા, અંગ્રેજોના દેશમાં. અંગ્રેજોએ આપણી ઉપર 250 વર્ષ રાજ કર્યું ને કે નહીં? જે અંગ્રેજો 250 વર્ષ રાજ કર્યું એના દેશમાં ગયા. સ્વામીજીને સૌથી વધારે નફરત અંગ્રેજો પ્રત્યે હતી, કારણ કે એને આપણા દેશના ગુલામ બનાવ્યો હતો. ત્યાં તમારી જેટલા નાના નાના 5 ભાઈઓ બહેનોને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ, શું તમે આ કામ કરી શકશો? એ બધા નાના નાના બાળકો હતા, એને આંખમાં આંખ નાખીને જવાબ કે યસ વી કેન ડુ ધીસ. સ્વામીજી ભારતમાં આવ્યા ને 5 છોકરાને બોલાવ્યા. છોકરીઓ માટે તો શાળા હતી જ નહીં. મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ શાળા હતી, સાવિત્રીબાઈ ફૂલે જે શાળા ચાલુ કરી એટલે, બાકી છોકરાઓ માટે જ શાળા ચાલુ હતી. તો 5 છોકરાઓને બોલાવ્યા અને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો બધા નીચું જોવા માંડ્યા. નીચું શું કામ જોવા માંડ્યા? એની પાછળનું કારણ છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. આટલા માટે સ્વામીજી કહે છે કે જીવનમાં સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. તો સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે આખી દુનિયા તમારી સામે તલવાર લઈને ઊભી રહી જાય, તમારા મા બાપ ભાઈ બહેન મિત્ર વાલી શિક્ષક, હું પોતે શિક્ષક જ છું સરની જેમ, શિક્ષકે તમારો વિરોધ કર્યો તો તમને જો તમારી જાત ઉપર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો તમે ઇતિહાસ બદલી શકો. શું બદલી શકો? ઇતિહાસ બદલી શકો. ઇતિહાસમાં તમે સોનેરી અક્ષરે તમારું નામ લખાવી શકો. તો આજે છોકરી છે એને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો, એને બેચલર ડિગ્રી પૂરું કર્યું, માસ્ટર ડિગ્રી એને આઈઆઈએસસી બેંગ્લોરમાંથી કર્યું, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ બેંગ્લોરમાંથી, જેની સ્થાપનામાં સ્વામી વિવેકાનંદનો ખૂબ મોટો ફાળો છે. આપણી આ સમયનો અભાવ છે એટલે આપણે એમાં નહીં જઈએ, પણ આ છોકરીએ માસ્ટર ડિગ્રી પૂરું કર્યું. માસ્ટર ડિગ્રી પૂરું કર્યું એટલે એમના લગ્ન થાય છે, આની નોકરી એ લાગે છે. સૌથી પહેલી જગ્યાએ નોકરી લાગે છે ટેલ્કોમાં લાગે છે. ટેલ્કોમાં જ્યારે એને નોકરી મળે છે ત્યારે જોઈ છે કે બહેનો માટે આ કંઈ સુવિધા જ નથી. પીવાના પાણીની સુવિધા નથી, વોશરૂમની સુવિધા નથી, પેન્ટ્રીની સુવિધા નથી, રેસ્ટરૂમની સુવિધા નથી, આવી કઈ સુવિધા જ નથી. તો એણે એના માલિકને પત્ર લખ્યો કે તમે મને નોકરીએ તો રાખી છે પણ આ બહેનો માટે તો કઈ સુવિધા જ નથી, દીકરીઓ માટે કઈ સુવિધા જ નથી. તો એનો માલિક હતા, બરાબર, ટેલ્કોમાં ત્યારે 65 કંપની હતી. કેટલી? 65. 1 2 ની 65 કંપની કામ કરતી હતી ટેલ્કોની અંદર. એની જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તે એવું વિચાર કે જો હું પત્ર લખીશ તો મને નોકરીમાંથી કાઢી નાખશે, મારી નોકરી વહી જશે. પણ આ છોકરી કેવી હતી? આત્મશ્રદ્ધા રાખવાવાળી, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાવાળી હતી. એને પત્ર લખ્યો તો એના માલિકે સામેથી પત્ર લખ્યો કે અમને માફ કરી દેજો, અમારી મોટી ભૂલ થઈ ગઈ છે કે અમે તમને નોકરી રાખ્યા પણ તમારી માટે કઈ સુવિધા નોકરી. પછી ટેલ્કોએ આખા ભારતમાં જેટલા પણ પ્લાન્ટ હતા એમાં બહેનો માટે બધી વ્યવસ્થા ઊભી કરી, બરાબર. ટેલ્કોનું નવું નામ છે ટાટા મોટર્સ. શું નામ છે? ટાટા મોટર્સ. ટાટાની ઘણી બધી ગાડીઓ તમે જોઈએ છે, એનું જૂનું નામ ટેલ્કો છે, નવું નામ છે ટાટા મોટર્સ.
1976 નું વર્ષ છે, જ્યારે આ છોકરીની ઉંમર 26 વર્ષની થઈ જાય છે. ત્યારે એક દિવસ એનો પતિ એની પાસે આવે છે અને કહે છે કે આજે મેં નોકરી મૂકી દીધી. શું મૂકી દીધું? નોકરી મૂકી દીધી. એ છોકરીએ કીધું કાંઈ વાંધો નહીં, આપણે પૈસા માટે પાગલ નથી થવું, પણ આપણી થાળીમાં એક રોટલી હશે તો આપણે પ્રેમથી જમશું. તો એનો પતિ કહે કે મારે એક કંપની ચાલુ કરવી. શું ચાલુ કરવું છે? કંપની ચાલુ કરવી. તો એ છોકરી કહે કે પૈસા ક્યાંથી આવશે? તો એનો જે પતિ હોય છે એ કહે કે આપણે લોન લેશું. શું લેશું? લોન લેશું. ત્યારે છોકરી કહે કે આપણે લોન લેવાની કઈ જરૂર નથી, કારણ કે છોકરીનો કેવો સ્વભાવ હોય, એક એક રૂપિયો બચાવીને રાખે. છોકરા છોકરી બેને 10 રૂપિયા આપ્યા હોય ને તો છોકરાને બહુ ભૂખ લાગે તો 10 વાપરી જાય. છોકરીને બહુ ભૂખ લાગે તો 5 રૂપિયા વાપરે, 5 રૂપિયા બચાવે. તો આજે છોકરી હતી એટલે 10,250 રૂપિયા બચાવેલા નાનપણથી 26 વર્ષની ઉંમર. એમાંથી 10,000 પોતાના પતિને આપ્યા. એમાંથી કંપનીની શરૂઆત થઈ અને એ કંપની આજે દુનિયાના 70 થી વધારે દેશોમાં કામ કરે છે. આપણે સર હું નીચે ગયો ભાઈ. ના કઈ વાંધો નહીં, તમે કરશો અહીંયા સંભળાય છે. એટલે આજે કંપની છે એ દુનિયાના 70 થી વધારે દેશોમાં કામ કરે. ભારત મોટી. આ બધું કેને કારણે શક્ય બન્યું? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે શક્ય બન્યું? આત્મશ્રદ્ધાને કારણે. તો સ્વામીજી કેવા છે કે જીવનમાં સફળતા મેળવવા માટે પહેલી જરૂરિયાત છે આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. આ બેન ખાલી 4 નું અટક્યા. મેં તમને શું કીધું કે 1 થી 10 ધોરણની બેન કઈ ભાષામાં ભણ્યા? કન્નડ ભાષામાં. એને સૌથી પહેલો પ્રેમ કેની સાથે થયો? કન્નડ ભાષા સાથે. એટલે એને કર્ણાટક રાજ્યમાં 60,000 પુસ્તકાલય ખોલ્યા. એટલા 60,000. એક બે નહીં, 60,000. બરાબર. ખાલી એટલું જ નહીં, પણ એ જે બેન છે એ સારા પુસ્તક પણ લખે છે. એટલે એને 30 થી વધારે પુસ્તકો લખેલા છે. 18 પુસ્તકો તો મેં પોતે વાંચેલા છે 30 માંથી. બરાબર. અને 200 થી વધારે ન્યૂઝપેપર જે છાપા આવે ને, છાપું બધી જોયેલું? સ્વરા સમાચાર, ગુજરાત સમાચાર, એ આપણા ગુજરાતના છે. એવી રીતે આખા ભારત દેશમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, બરાબર, હિન્દુસ્તાન ટાઈમ્સ આવતા, અલગ અલગ ન્યૂઝપેપર આવતા. તો એ 200 થી વધારે ન્યૂઝપેપરમાં એ બેન કટાર લેખક છે. જે મેઇન કોલમિસ્ટ હોય ને એને કટાર લેખક કહેવાય. તો આ કરે છે. હવે તમે બધા ખોખો કબડ્ડી રમો છો? આપે ના. હું ગઈ અઠવાડિયે મળવા ત્યારે ઘણા બધા બહેનો ભાઈઓ રમતા હતા. બધા હું રિસેસના ટાઈમે મળવા આવ્યો તો ઘણા બધા બહેનો ફેરપતોડી રમતા હતા. અમુક જે બાળકો હતા સામે તે ખોખો રમતા હતા. તો ખોખો અને કબડ્ડી રમતા હોય ત્યારે ઇનામ મળે ને, જેનો પહેલો નંબર આવે, જે સારું રમે એને ઇનામ મળે ને. શાળા કક્ષાએ, જિલ્લા કક્ષાએ મળે કે નહીં? તો આખા ભારત દેશમાં જો તમે સારું કામ કરો ને તો ભારત સરકારે તમને એવોર્ડ આપે. શું આપે? એવોર્ડ આપે. તેમાં ચોથો સૌથી મોટો એવોર્ડ છે પદ્મશ્રી એવોર્ડ. કયો એવોર્ડ છે? પદ્મશ્રી એવોર્ડ. ત્રીજો સૌથી મોટો એવોર્ડ પદ્મભૂષણ. બીજો સૌથી મોટો એવોર્ડ પદ્મવિભૂષણ. અને પહેલો સૌથી મોટો એવોર્ડ છે ભારત રત્ન. કયો એવોર્ડ છે? ભારત રત્ન. તો ચોથો સૌથી મોટો એવોર્ડ પદ્મશ્રી એ બેનને 2006 સાલમાં ભારત સરકારે આપ્યો. 2023 સાલમાં આજથી 2 વર્ષ પહેલા પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો. અત્યારે 1950 માં એનો જન્મ હતો. અત્યારે કયું વર્ષ ચાલુ થયું? 2000. તો કેટલા વર્ષ થયા? 75 વર્ષ થયા. હા કે ના? અત્યારે 75 વર્ષના દાદી થઈ ગયા. બરાબર. શી પેવડ ધ ગોલ્ડન રોડ ફોર ધ વિમેન્સ ઓફ ઇન્ડિયા. ભારત દેશની મહિલાઓ માટે, સ્ત્રીઓ માટે, દીકરીઓ માટે એને સોનેરી રસ્તો તૈયાર કર્યો કે જેની ઉપર ચાલીને કેટલી બધી દીકરીઓ અને છોકરીઓ પોતાનું જીવન સુધારી શકે છે. તો આ બેનનું નામ શું કોઈ કહી શકે? આ બેનનું નામ છે સુધા મૂર્તિ. શું નામ છે? સુધા મૂર્તિ. અત્યારે 75 વર્ષની ઉંમરે છે. એ કોલેજમાં ભણાવવા જાય છે મફતમાં. જે કોલેજમાં એને અભ્યાસ કર્યો હતો અત્યારે યુનિવર્સિટી બની ગઈ અને યુનિવર્સિટીની અંદર મફતમાં ભણાવવા જાય, ફ્રીમાં. શું કામ? કારણ કે એને બાળકો પ્રત્યે પ્રેમ છે. ભારત દેશને પ્રેમ કરે છે એટલા માટે. તો આ બધું કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. અને સ્વામીજી શું કહે છે? પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. શું કહે છે? પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. આપણે બધા શું કરીએ? આપણે બધા અત્યારે વિદ્યાર્થી છીએ, શાળામાં ભણવા આવતા હોય. ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે, સમાજ વિદ્યા, હિન્દી, ગુજરાતીમાં ઓછા માર્ક આવે. ત્યાં હિંમત હારી જાય. કોઈક સાહેબ કે મેડમ થઈ જાય, બરાબર, કાપી લાખો મારી દે તો આપણે ચોપડી નાખી દે. આ સાહેબની ચોપડી ભણવી જ નથી. આપણે બધા આવા છીએ. એમદાડો આપણે સાહેબને નફરત કરવા માંડીએ, મેડમને નફરત કરવા માંડીએ કે આ મેડમ કે સર છે ત્યારે કીધા હતા. પણ સ્વામીજી કહે છે કે એવી ભૂલ કરવાની નથી. બરાબર. એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. આવું સ્વામીજી કહે છે કે શિક્ષણ છે એ માણસની અંદર રહેલી જે પૂર્ણતા છે એનું પ્રગટીકરણ છે. પણ એ તમે ક્યારે મેળવી શકો? શિક્ષક થઈ જાય એ તમને ખોટું લાગતું હોય તો તમે ન મેળવી શકો. બરાબર. હું શિક્ષક છું એટલે કહું છું. આ દુનિયામાં 2 એવા વ્યક્તિઓ છે જે તમને દિલથી પ્રેમ કરે છે. પણ એક માતા પિતા જેને તમને જન્મ આપ્યો અને બીજો શિક્ષક.
શિક્ષક તમને લાફો એટલા માટે નથી મારતો કે તમને તમારે નફરત છે. શિક્ષક તમને લાફો મારતો હોય કે ખીજાતો હોય એની માટેનું કારણ છે કે શિક્ષક તમારી પ્રગતિ ચાહે છે. કાલ સવારે તમે કાંઈક મોટું કામ કરશો તો એ જ શિક્ષક તમને સલામ કરશે. શું કામ? કારણ કે શિક્ષક તમારી પ્રગતિમાં ભાગીદાર છે. સમજાણું? એટલે શિક્ષક જ્યારે ખીજાય ત્યારે ખોટું લગાડવાનું નથી, બરાબર? ચોપડીને ઘા કરવાનું નથી. પણ શિક્ષક જો આપણને ખીજાય તો એવું વિચારવાનું છે. સ્વામીજી કહે છે કે શિક્ષક કે વાલી જ્યારે ખીજાય ત્યારે એવું નક્કી કરવાનું કે આ શિક્ષક કે મેડમ છે એ આ વર્ષે મને ખીજાડા, આગલા વર્ષે ડબલ મહેનત કરીશ, પણ આ શિક્ષક કે મેડમનો મોકો નહીં આપે ખીજાવવાનો. તો આવી રીતે વિચારશો તો ફટાફટ પ્રગતિ થશે, બરાબર? એટલે હું વિચારું, આપણને વિચારતા પણ નથી આવડતું. તો સ્વામીજી આપણને વિચારતા શીખવે છે. સ્વામીજી કહે છે વોટ યુ થિંક યુ બીકમ. તમે જેવો વિચાર કરો છો એવા તમે બની જશો. તમે જે સાહેબે તમને ખીજાડા હોય, હવે સાહેબ તો કાંઈક તમે રમત કરી હોય, કાંઈક મસ્કરી મજાક કરી હોય, કા તોફાન કરતા એટલે માર્યો હોય, સાહેબને કાંઈ તમારા દુશ્મન નહીં હોય, સાહેબે તમને માર્યો ને એટલે તમે સબ્જેક્ટ ભણવાનું મેકી દો. એટલે શું થાય? તમારે ઓછા માર્ક આવે. ભાઈ તમને બધા પૂછે એ સાહેબ તો એવા જ છે, સાહેબનો વાંક છે, પોતે ભણવાનું મેકી દીધું એવું નહીં કહી. એટલે આવા બધા ભંગાર વિચારમાંથી બહાર આવો. સમજાણું? સ્વામીજી કહે છે વોટ યુ થિંક યુ બીકમ. તમે જે વિચાર કરશો એવા તમે બની જશો. એટલે સારા વિચાર કરો, શ્રેષ્ઠ વિચાર કરો. સ્વામીજી કહે છે કે અમૃતસ્ય પુત્ર. શું કહે છે સ્વામીજી? અમૃતસ્ય પુત્ર એટલે કે તમે અમૃતના સંતાન છો, અક્ષય સુખના અધિકારી છો, દિવ્ય છો, નિત્ય છો, ધન્ય છો. તમારથી શ્રેષ્ઠ આ દુનિયામાં બીજું કોઈ છે નહીં. એટલા માટે સ્વામીજી કહે છે કે દિવસ રાત આનું ચિંતન કરો તો જ તે મહાન વિચારો પ્રગટ છે અને એનાથી મહાન કાર્ય થશે. એટલે ભંગાર વિચાર કરશો તો ભંગાર જ કામ થાય. શ્રેષ્ઠ વિચાર કરો, તમે જેવું વિચાર કરશો એવું કામ થશે. એટલા માટે ઉત્તમ વિચાર કરો. કેવા વિચાર કરો? ઉત્તમ, સારામાં સારા વિચાર કરો, ભંગાર વિચાર ન કરો. તો સ્વામીજી કહે છે કે આત્મશ્રદ્ધા રાખો. શું રાખો? આત્મશ્રદ્ધા રાખો. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. કોઈ પણ બાબતથી જીવનમાં ડરવાનું નહીં. સ્વામીજી કહે છે જ્યારે તમે ડરી જાઓ છો ત્યારે તમે કોઈ દિવસ મહાન કાર્ય કરી શકતા નથી. તો સ્વામીજી કહે છે કે નિર્ભય બનો. શું બનો? નિર્ભય બનો. તો સ્વામીજી હતા એનો જન્મદિવસ 3 દિવસ પછી જ આવે છે, બરાબર? રવિવારે. પણ રવિવારે તો શાળા ચાલુ ન હોય એટલે સાહેબે કીધું આજે કાર્યક્રમ છે. તો સ્વામીજી હતા એનો જન્મ 12 જાન્યુઆરી 1863 દિવસે થયેલો અને સવારમાં 6 વાગ્યામાં થોડીક મિનિટની વાર હતી ને ત્યારે એનો જન્મ થયેલો. એના મમ્મીનું નામ ભુવનેશ્વરી દેવી, એના પપ્પાનું નામ વિશ્વનાથ દત્ત. એના પપ્પા હતા ને એ બહુ મોટા વકીલ હતા. આખા ભારતમાં કોઈ પણ કેસ લડવાનો હોય ને, બરાબર, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, બરાબર, ત્યારે જે સિસ્ટમ હતી અંગ્રેજોની, તો એની અંદર જો કોઈને સૌથી પહેલા યાદ કરવામાં આવતી કોના પપ્પા હતા? સ્વામી વિવેકાનંદના જે પપ્પા હતા નરેન્દ્રનાથના પપ્પા. કારણ કે સ્વામીજીનું નાનપણનું નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. તો નરેન્દ્રનાથના પિતા હતા વિશ્વનાથ દત્ત. એને પહેલા યાદ કરતા કોઈ પણ કેસ લડવા માટે. તો સ્વામીજી હતા એના મમ્મી હતા એના જીવનમાં કોઈ ભૂતની વાર્તા ન કીધી. આપણે તો બધા નાનપણથી બહુ તોફાન કરતા હોય તો તમારી મમ્મી તમને કીધે સુઈજા નગર તો બાગડો આવશે, સુઈજા નગર તો ભૂત આવશે. બાગડો એટલે હું બાએ ઘડેલો, બરાબર? હવે તમારા બાએ એટલે બધી ભૂત ન જોયું, પણ એ બાએ ઘડેલો એટલે એવું કહેવાય ને બાગડો. આપણે સંધિ આવે ને ગુજરાતીમાં, બા વાંચા ઘડો એટલે બાગડો. તો તમે બહુ તોફાન કરતા એટલે તમને પૂરવા માટે કે તમે તોફાન ન કરો એટલા માટે તમારી મમ્મી તમને ખીજાય કે સુઈજા નગર તો બાગડો આવશે, કાં પછી ભૂત આવશે. નરેન્દ્ર હતા એના મમ્મીએ કોઈ દિવસ ભૂતની વાર્તા ન કીધેલી. નાનપણથી જ એને મહાભારત રામાયણની વાર્તા કીધેલી. તો 7 વર્ષની ઉંમરમાં તો સ્વામીજી હતા, નરેન્દ્ર હતા, એને તો રામાયણ અને મહાભારતની આખી વાર્તા મોટી યાદ હોય. એકવાર રામાયણ હતું ને એમાં એક વાર્તા આવી કે હનુમાનજીને બધા ઓળખો ને? હનુમાનજી કોણ હતા? હનુમાનજી કોણ હતા? રામ ભગવાનના ભક્ત હતા ને, એના સેવક હતા. તો રામાયણમાં એક જગ્યાએ ઉલ્લેખ આવશે કે હનુમાનજી હતા એ રામ ભગવાનની વીંટી લઈને ક્યાં ગયા? સીતામાને મળવા ગયા, અશોક વાટિકામાં. ક્યાં ગયા? અશોક વાટિકામાં. અને પછી ઝાડો ઉપરથી ઠેકડો માર્યો અને વીંટી માં સીતાને આપી અને માં સીતાને કીધું મને ભૂખ લાગી છે. ત્યારે માં સીતાએ કીધું કે જે કેળાના ઝાડવા છે એમાંથી જે કેળા પડ્યા હોય, બરાબર, ઝાડો ઉપરથી તોડવાનું નથી કારણ કે રાતનો સમય છે. દિવસે તો ઓલો રાવણ હોય કે નહીં, પણ રાતનો સમય હોય ત્યારે બહુ ઓછા હોય. એને કીધું કે જે કેળા નીચે પડી ગયા છે ખાજે. તો નરેન્દ્ર હતા એને સાંભળ્યું, એને ખબર પડી કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે. તો નાનપણથી જ નરેન્દ્રનું દિમાગ એટલે કે સ્વામી વિવેકાનંદનું દિમાગ કેવું હતું? અતિશય આત્મશ્રદ્ધાવાળું. એને વિશ્વાસ આવી ગયો કે હનુમાનજી ક્યાં હોય? કેળાનું જંગલ હોય ને ત્યાં હોય. તો બીજા દિવસે કેળાના જંગલમાં વહી ગયા. આખો દિવસ એના મમ્મીએ ગોત કર્યું પણ ક્યાંય નરેન્દ્ર મળ્યો નહીં. બપોરે જમવાનો ટાઈમ તો ત્યારે ન મળ્યો. રાતે 12-1 વાગ્યા ને એક દિવસ આખો પસાર થઈ ગયો. ત્યારે રાતે ઘરે આવો, રાતે આવો ત્યારે રોતો હતો, નરેન્દ્ર રોતો હતો. એના મમ્મીએ પૂછ્યું તું ક્યાં વયો ગયો હતો? એને કીધું હું હનુમાનજીને મળવા ગયો હતો.
એના મમ્મી વિચારો પડી ગયા. પછી એને યાદ આવ્યું કે મેં કાલે રામાયણની વાર્તા કીધી હતી ને એટલે. તો એને પૂછ્યું ક્યાં ગયો હતો? એવો કેળાના જંગલમાં ગયો હતો. પછી એના મમ્મી એને સમજાવે કે હનુમાનજી મહારાજ હતા એ કોના કામથી ગયા છે? રામ ભગવાને કાંઈક કામ આપ્યું છે એટલે ક્યાં ગયા હશે. તો આટલી નાનપણથી શ્રદ્ધા હતી. આપણને એવી શ્રદ્ધા નથી. આપણે એમ કે ભગવાનની મૂર્તિ, પણ આટલી પ્રચંડ શ્રદ્ધા હતી 7-8 વર્ષની ઉંમરમાં. ત્યારે એ ભવિષ્યમાં જતા નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. તો સ્વામીજી હતા બરોબર નાનપણથી જ ખૂબ તોફાની હતા. એમનો જન્મ મેં તમને કીધું 12 જાન્યુઆરી 1863 દિવસે થયો. એકવાર કેવું થયું, હિંચકા ખાતા હતા. શું ખાતા હતા? હિંચકા ખાતા હતા. એના ભાઈબંધની નવગોપાલ મિત્ર, એના ભાઈબંધનું નામ નવગોપાલ મિત્ર. એની વ્યાયામશાળા હતી. પહેલા બધા વ્યાયામશાળામાં, અત્યારે બધા જીમમાં છે, પણ પહેલા વ્યાયામશાળા હતી. તો વ્યાયામશાળામાં એ કસરત કરવા જતા. તો બાજુમાં એક ઝાડવું હતું ને એની ઉપર ચડીને ઊંધામાંથી હિંચકા ખાતા હતા. તો બાજુમાં એક દાદા હતા. એ દાદા આવ્યા ને નરેન્દ્રને કીધું, હે નરેન્દ્ર હેઠો ઉતરી જા. તો નરેન્દ્ર તરત હેઠો ઉતરી ગયા. એને પૂછ્યું, કેમ દાદા ઝાડો ઉપર કેમ નહીં ચડવાનું? તો દાદાએ કીધું કે ઝાડો ઉપર શું રહે છે? ભૂત રહે છે. શું રહે છે? ભૂત રહે છે. બ્રહ્મ રાક્ષસ રહે છે. તો નરેન્દ્રનો ભાઈબંધ હતો હરી, એને પૂછ્યું કે ભૂત વળી શું કરે? તો દાદાએ કીધું ભૂત હોય ને એ તમારી ડોક મરડી નાખે. શું કરે? તમારી ડોક મરડી નાખે. જે ઝાડો ઉપર ચડે ને બહુ તોફાન કરે ને. હવે નરેન્દ્રએ મેં તમને કીધું કે એના મમ્મીએ કોઈ ભૂતની વાર્તા ન કીધી. તો નરેન્દ્રએ તો સામે પ્રશ્ન પૂછ્યો, ભૂત વળી કેવું હોય? એ ક્યાં રહે છે? એ શું ખાય છે? એ કેવા કપડા પહેરે છે? મારે મળવું છે મળાવો. ઓલા દાદા હતા એ નરેન્દ્રને ડરાવવા. દાદા ડરી ગયા. દાદા ભાગી ગયા. દાદા જેવા ડરી ગયા ને તો નરેન્દ્ર પાસે ઝાડો ઉપર ચડી જાય, હિંચકા ખાવા માંડ્યા. તો એના બધા ભાઈબંધ હતા હરીની રાડ્યું પાડવાનું કે એ નરેન્દ્ર હેઠો ઉતરી જા, ઝાડો ઉપર ભૂત રહી છે, તારી ડોક મળી નાખશે. ત્યારે નરેન્દ્રએ કીધું કે ઝાડો ઉપર ભૂત કઈ રહેતું નથી. હું નાનો હતો ત્યારથી આ ઝાડો ઉપર હિંચકા ખાઉં છું. આજ સુધી મેં મારી આંખે કાંઈ જોયું નથી. આ ઘટના ઉપરથી સ્વામીજી એમ કહે છે કે જ્યાં સુધી તમે તમારી આંખોથી કાંઈ જોઈ ન લો ત્યાં સુધી એની પર વિશ્વાસ ન કરો. શું ન કરો? વિશ્વાસ ન કરો. બરાબર? ચકાસણી કરો. શું કરો? ચકાસણી કરો. તમે એક પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ જેવા કેટલા બધા વિષય ભણી ગયા, પણ મોટા ભાગનું તમને ભૂલાઈ ગયું. એની પાછળનું કારણ શું છે? કારણ કે તમે જે વાંચો છો બરાબર એ શું છે? માહિતી છે. શું છે? માહિતી છે. માહિતીનું તમે જ્ઞાનમાં રૂપાંતર કરતા નથી. સ્વામીજી કહે છે કે મોટા ભાગે આપણે જે કાંઈ પણ પરીક્ષા, તમે બધા થોડાક સમય 2 મહિના પછી પરીક્ષા આપશો ને માર્ચ મહિનામાં, પછી એપ્રિલમાં તમારું પરિણામ આવશે, પછી તમે નવા ધોરણમાં જશો. તો તમે જે પરીક્ષા આપશો એ કેની પરીક્ષા આપશો? માહિતીની પરીક્ષા આપશો. કેની પરીક્ષા આપશો? માહિતીની. શિક્ષક કાંઈક વર્ગખંડમાં ભણાવશે, પછી એ જે ચોપડી છે તમે વાંચશો, પરીક્ષામાં જઈને તમને જેટલું આવડતું છે તમે લખી નાખશો. એ કેની પરીક્ષા છે? માહિતીની. માહિતીનું જ્ઞાનમાં રૂપાંતર કઈ રીતે થાય? કારણ કે આપણને ભૂલાય શું કામ જાય છે? કારણ કે આપણે જે વાંચીએ છીએ માહિતી છે, જ્ઞાન નથી. જ્ઞાન જો પુસ્તકોમાંથી મળતું હોય તો આ દુનિયાના જેટલા પણ પુસ્તકાલય છે, સ્વામીજી કહે છે એ બધા ઋષિમુનિ ન બની ગયા હોય એવું નથી. માહિતી છે એ જ્ઞાનમાં ત્યારે રૂપાંતર થાય જ્યારે એની ચકાસણી કરો ત્યારે. અને ચકાસણી ક્યારે કરી શકો? જ્યારે તમે લીડર હો. ડરપોક માણસ સુધી ચકાસણી ન કરી શકે. એટલે લીડર બનો. સ્વામીજી શું કહે છે? લીડર બનો. ડરપોક માણસો જીવનમાં કંઈ ન કરી શકે. તમારી વિજ્ઞાનની વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં 8મા ધોરણમાં એવું લખેલું હોય કે ગ્લુકોઝ C6H12O6 એટલે માની નહીં લેવાનું, ચકાસવાનું. વિજ્ઞાનની પ્રયોગશાળામાં જવાનું, રકાબીનો ટુકડો લેવાનો બરાબર, અને એમાં ગ્લુકોઝ હોય એ લેવાનું. હાઇડ્રોક્લોરિક એસિડ લીધું તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો વિજ્ઞાનની પ્રયોગશાળામાં જવાનું, રકાબીનો ટુકડો લેવાનો, ડ્રોપર લેવાનું, અને પછી દિવાસળીથી આગ લગાડવાની. તો માહિતી છે જ્યારે તમે તમારી આંખથી જોશો ત્યારે જ્ઞાનમાં રૂપાંતર થશે. પછી તમને આખી જિંદગી યાદ રહેશે. આ કેવું છે? 1 થી 8 ધોરણમાં તમે ઘણું ભણ્યા પણ તમને યાદ ન રહેશે. આજથી 15-20 વર્ષ પછી તમે તમારી બહેનપણી કે ભાઈબંધને રોડ પર મળશો ને ત્યારે તમે જે શાળામાં પ્રોજેક્ટ કર્યો છે ને યાદ રહેશે. તમે બધું ભૂલી ગયા છો પણ પ્રોજેક્ટ યાદ રહેશે. શું કામ? કારણ કે એ શિક્ષકે જે તમને પ્રોજેક્ટ આપ્યો ને એમાં તમે પોતે મહેનત કરી રહી છે. પાઠ્યપુસ્તક તો કોઈ બીજા આપેલું છે, ભણાવવા વાળો કોઈ શિક્ષક છે એ તમને ભણાવવા જોઈ જાય છે. તમે કાંઈ શું કર્યું? તમે એક પહેલું પડે એ નથી કર્યો. એટલે એમાં તમને બહુ લાંબુ યાદ રહેતું નથી. પણ જો તમને પ્રોજેક્ટ આપેલો છે એમાં તમે ચિત્રો દોરેલા છે બરાબર, કાંઈક કરેલું છે તો એ તમને આખી જિંદગી યાદ રહેશે. એટલે સ્વામીજી શું કહે છે કે જ્ઞાન હોય ને એ આખી જિંદગી યાદ રહે. માહિતી માણસને ભૂલાઈ જાય છે. એટલે જ્ઞાનનું અર્જન કરો. શું કહે છે સ્વામીજી? જ્ઞાનનું અર્જન કરો. તો સ્વામીજી કહે છે જ્ઞાનનું અર્જન કેવી રીતે થાય? લીડર બનવાથી. કેનાથી થાય? લીડર બનવાથી. કેનાથી થાય? લીડર બનવાથી. તો સ્વામીજી હતા એ એકવાર પરિભ્રમણ કરતા હતા. આખા ભારત દેશનું પરિભ્રમણ કર્યું. સ્વામીજી જોયું કે આખા ભારત દેશમાં ગરીબી છે, કોઈની અંદર આત્મશ્રદ્ધા નથી, કોઈને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી. સ્વામીજી આખા ભારતમાં ફર્યા. કેટલા બધા રાજા રજવાડાને મળ્યા, કેટલા બધા મુનિમને મળ્યા, કેટલા બધા શેઠને મળ્યા, કરોડપતિ માણસોને મળ્યા, પણ કોઈ દીકરીઓ માટે શાળા ચાલુ કરવા તૈયાર નથી.
તો સ્વામીજી ફરતા ફરતા જ્યારે કાશ્મીરમાં પહોંચ્યા ને ત્યારે સ્વામીજી વાઘ આવતો હતો. શું આવતો હતો? વાઘ આવતો હતો. વાઘ આવતો હતો તો સ્વામીજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને પણ ભૂખ લાગી છે અને આ વાઘને ભૂખ લાગી છે, તો આ વાઘ ભલે મને ખાઈ જશે. સ્વામીજી આવું એક ઝાડવું હતું, ત્યાં ટેકે બેસી ગયા. થોડી વારમાં વાઘ આવ્યો ને સ્વામીજીને સૂંઘીને વહી ગયો. આ ઘટનાઓ પરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા ત્યારે એક સભા ભરાયેલી હતી. શું ભરાયેલું હતું? સભા ભરાયેલી હતી. ત્યારે સ્વામીજી બોલ્યા કે જેને ઈશ્વરના દર્શન કરેલા હોય એને કોઈ પણ બાબતથી ડર લાગે નહીં. બરાબર? તો કાઉબોયઝ હતા. આપણે કાઉબોયઝને ગુજરાતીમાં શું કહીએ? ભરવાડ કહીએ. શું કહીએ? ભરવાડ. અમેરિકાના કાઉબોયઝ બધા શું કરે? માથે ટોપી પહેરેલી હોય, હાથમાં બંદૂક હોય, બરાબર, અને પગમાં ઓલબૂટ કરવાના, ઘોડા ઉપર ફરતા હોય. એ બધા કાઉબોયઝ હતા એને નક્કી કર્યું કે આપણે સ્વામીજી બોલે છે આપણે સ્વામીજીની પરીક્ષા લઈએ. શું કરીએ? પરીક્ષા લઈએ. તો સ્વામીજીને કીધું તમે અમારા ગામડામાં આવજો. સ્વામીજીને પોતાના ગામમાં બોલાવ્યા ને તો સ્વામીજીને એક ટીપણું આપ્યું અને સ્વામીજીને એની ઉપર ઊભા રાખી દીધા. સ્વામીજીને કીધું કે તમે તમારા ધર્મ વિશે ભાષણ આપો. સ્વામીજીએ તો ભાષણ આપવાનું ચાલુ કર્યું. એ બધા કાઉબોયઝ હતા એ સામે દૂર ગયા અને એ બધાના હાથમાં બંદૂક હતી. સ્વામીજીએ જેવું ભાષણ આપવાનું ચાલુ કર્યું એટલે એ બધા ગોળીઓ છોડવાનું ચાલુ કરી. અમુક ગોળીઓ માથા ઉપરથી પસાર થાય, કાન પાસેથી પસાર થાય, હાથ પાસેથી પસાર થાય, પગ પાસેથી પસાર થાય. જ્યાંથી સ્વામીજીને ભાષણ આવ્યું ત્યાં બધી ગોળી ખલાસ થઈ ગઈ. ભાષણ પૂરું થયું ત્યારે બધા કાઉબોયઝ નજીક આવીને બધે તાળી વગાડી ગઈ. વોટ યુ સે ઇઝ કરેક્ટ. તમે જે બોલો છો એ સાચું બોલો છો. તમે લીડર વ્યક્તિ છો. યુ આર અ ગ્રેટ પર્સન. યુ આર અ ફિયરલેસ પર્સન. તમે જે બોલો છો કે તમે લીડર છો એ સાચું છે, ખોટું નથી. એકવાર સ્વામીજી હતા એ જ્યારે ભારત પાછા ફર્યા 1897માં. સ્વામીજી 2 વાર અમેરિકા ગયેલા, અમેરિકા યુરોપની યાત્રાએ. તો પહેલી વાર 1893 થી 1897માં જ્યારે પાછા આવ્યા ત્યારે એમની સાથે કેટલા બધા શિષ્યો હતા. એમની સાથે અમેરિકાના જે શિષ્યો હતા એની સાથે એક ખેતરમાં ફરતા હતા. તો સ્વામીજી કાંઈક વાત કરતા હતા. તેના જે બધા શિષ્યો હતા એ પાછળ રહી ગયા. એટલે શિષ્યો હતા એ પાછળ રહી ગયા તો સ્વામીજીએ પાછળ જોયું. એ બધા ઘણા બધા પાછળ હતા. પણ સ્વામીજીએ શું જોયું કે ખૂટીઓ જોયેલો છે ને, બળદ. એક બળદ હતો ને દોડીને આવતો હતો એ બધા શિષ્યો તરફ અને એને મારી નાખવાનો હતો. તો આ બધુંથી સ્વામીજી દોડ્યા સમજાણો કોની પાસે? બળદની પાસે. અને ઝડપથી દોડીને એ બળદને રોકી લીધો. આવી તો કેટલી બધી ઘટના છે પણ આપણી પાસે સમય ઓછો છે. તો મૂળ કહેવાનો મતલબ શું છે? એક આ જે ફોટો છે સ્વામીજીનો, બરાબર, આ જે ફોટો તમને દેખાય છે ન્યુયોર્કમાં પડાવેલો છે. ન્યુયોર્કમાં ભગીની મંડળ સિસ્ટર્સ ક્લબ, જ્યાં સ્વામીજી એક વાર્તા કીધેલી સાંભળ્યું છે? તો સ્વામીજી ત્યારે અમેરિકામાં બોલ્યા કે અરે ઓ સિંહો ઊભા થવા અને અમે ઘેટા છીએ એવા બ્રહ્મને ખંખેરી નાખો. તો પાછળથી એક બેન હતા એ ઊભા થયા 130 વર્ષ પહેલા કે સ્વામીજીને કીધું કે સ્વામીજી તમને એવું નથી લાગતું કે તમે બધાને બ્રહ્મમાં નાખતો? ત્યારે સ્વામીજી કહે છે કે એકવાર કેવું થયું, એક સિંહણ હતી. કોણ હતી? સિંહણ હતી. સિંહણના પેટમાં સિંહનું બચ્ચું હતું. સિંહણને ભૂખ લાગી હતી, એને પાણી પીવું હતું. તો એ નદીની ઓલી બાજુ જવા માંગતી હતી. તો એ જેવો એ ઠેકડો મારીને ગઈ તો એના પેટમાં જે સિંહનું બચ્ચું હતું એની બહાર આવી ગયું અને એ સિંહણ ત્યાં મરી ગઈ. આ બાજુથી ઘેટાનું ટોળું આવતું હતું. શું આવતું હતું? ઘેટાનું ટોળું આવતું હતું. ઘેટાનું ટોળું આવતું હતું. ઘેટા શું કરે? ઘાસ ખાય ને કે શિકાર કરે? ઘેટા ઘાસ ખાય ને અને બે કરે ને. તો આજે સિંહનું બચ્ચું તો નહીં, ઘેટાને મળી ગયું. એ ઘાસ ખાવા માટે બે કરવા માંડ્યું. તો આવું એક બે વર્ષ પસાર થયા, 5-6 વર્ષ પસાર થયા તો એ સિંહનું બચ્ચું તે મોટું થઈ ગયું. એક સિંહ હતો ને શિકાર કરવા આવ્યો. સિંહ તો વિચારો પડી લે સિંહ છે ને ઘાસ ખાય છે અને પાછો બે કરે છે. એને કીધું તું અહીંયા આવ્યો. ઓલો કે તું સિંહ છો. ઓલો કે બે આટલા બધા વર્ષોથી બે કર્યું એટલે એને કીધું કે આવડતું ન હોય. ઓલો કે આ માનતો નથી. એટલે તું સિંહ છો એટલે સિંહ છો સમજાડું એટલે એમ નહીં માને. એને તળાવ પાઈ લઈ ગયો. પહેલા તો બધા તળાવ ચોખ્ખા હતા, અત્યારે તો બધા ગટરનું પાણી નાખી બધા ગામડાના તળાવ બગાડી દે ત્યાં. તો એને કીધું જો તારું મોઢું ને મારું મોઢું, હું સિંહ છું તું સિંહ છો, આપણે બેના મોઢા હલકા છે. પછી ઓલા જિંદગીમાં પહેલી વાર ખબર પડે હું સિંહ છું. પછી કહેશ કે જો તું ત્રાડ પાડ, 1 વાર 2 વાર 3 વાર 4 વાર 7 વાર ત્રાડ પાડે ને ત્યારે ત્રાડ પાડે. પછી એને ખબર પડે હું સિંહ છું. તો સ્વામીજી કહે છે કે આપણે બધા કેવા બની ગયા છીએ? ઘેટા જેવા બની ગયા છે. પણ તમે બધા છો કેવા? કોણ? You are the sons of lion. તમે બધા સિંહ છો. કોણ છો? સિંહ છો. જીવનમાં કોઈ દિવસ ડરવાનું નથી. હવે આવું કોણ તો ઘણા બધા એમ થાય કે હાલો દાદાગીરી કરવાની છે. દાદાગીરી નથી કરે એ સાહેબ હંડોળ એવી રીતે વાત નથી કરવાની. તમે બધા ભણવા આવો છો, ગુંડા બનવા નથી આવતા, બરાબર? એટલે લીડર બનવાનો મતલબ એમ નથી કે સાહેબ ત્યાં કે મેડમ ત્યાં દાદાગીરી કરવાની, બરાબર? એટલે સ્વામીજી કહે કે લીડર બનો. તો સ્વામીજી આ પહેલી વાર્તા કીધી
બીજી વાર્તા એક કીધી કે જ્યારે હું ભારતમાં હતો, વારાણસીમાં શીર ભવાની માતાનું મંદિર છે. શું મંદિર છે? શીર ભવાની માતાનું મંદિર છે. એક જ રસ્તો છે આવવાનો જવાનો. એક બાજુ તળાવ છે, એક બાજુ વંડી છે. સ્વામીજીએ માતાજીના દર્શન કરી લીધા. જ્યારે પાછા આવતા હતા ત્યારે જ્યાં વાંદરા પાછળ પડ્યા. શું પડ્યા પાછળ પડ્યા? વાંદરા. હવે અમદાવાદ ને વડોદરા જાવ તો આટલા વાંદરા હોય. વારાણસીમાં થોડાક મોટા વાંદરા, કારણ કે વારાણસીથી અયોધ્યા પાસે આવેલું છે અને અયોધ્યામાં કોનો જન્મ થયેલો? રામ ભગવાનનો. તો ત્યાં મોટા મોટા વાંદરા હોય. સ્વામીજી જીવનમાં ડરતા નહીં, પણ વાંદરા પાછળ પડે ત્યારે હું કઈ ખબર નહીં. તો વાંદરા પાછળ પડ્યા એટલે સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા. સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા તો વાંદરા ઝડપથી હાલવા માંડ્યા. વાંદરા ઝડપથી હાલવા માંડ્યા તો સ્વામીજી દોડવા માંડ્યા. સ્વામીજી દોડવા માંડ્યા તો વાંદરા દોડવા માંડ્યા. એક સાધુ હતા, એ સાધુ યાદ રહેતા હો વારાણસીમાં. એને ખબર કે વાંદરાઓની બધાને હેરાન કરે. એને રાડ પાડી, સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રુટ્સ. એને એવું કીધું કે ઉભા રહ્યો ને દુષ્ટોનો સામનો કરો. પછી જે સ્વામીજી આમ ફોટો પડાવ્યો ને એની આખી વાર્તા અમેરિકામાં કહેતા હતા ત્યારે કીધું કે સ્વામીજીએ કીધું કે જ્યારે હું પાછળ ફેર્યો અને મેં બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું ત્યારે બધા વાંદરા ગુમ થઈ ગયા. શું થઈ ગયા? બધા વાંદરા ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી શું કહેવા માંગે કે જ્યારે જીવનમાં ભયંકર મુશ્કેલી આવે, શું આવે? ભયંકર મુશ્કેલી આવે ત્યારે એનાથી ભાગવાની કોશિશ ન કરો, પણ એનો સામનો કરો. શું કરો? એનો સામનો કરો. જો તમે મુશ્કેલીથી ભાગવાની કોશિશ કરશો તો તમે જીવનમાં કોઈ દિવસ સફળ થઈ શકશો નહીં. પણ જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે એનો સામનો કરો. શું કરો? સામનો. અત્યારે તમે બધા વિદ્યાર્થી છો તો અત્યારે તમારા જીવનમાં શું મુશ્કેલી હોય? અભ્યાસ, બરાબર. આપણે ગણિત કે વિજ્ઞાનમાં સૌથી દર વર્ષે 10મા ધોરણમાં 7-8 લાખ વિદ્યાર્થી, એમાંથી 3.5 લાખ વિદ્યાર્થી નાપાસ થાય ગણિત વિજ્ઞાનમાં. 10 વર્ષ નહીં ગણિત વિજ્ઞાન ભણે એવું. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનમાં નાપાસ થાય એટલે હિંમત હારી જાય. તો હિંમત આવવાની નથી, પણ વિશ્વાસ રાખવાનો છે અને મહેનત કરવાની છે. સમજાણું? તો આગળ વધી શકશો, બાકી કાંઈ થશે નહીં. તો સ્વામીજી કહે છે કે આત્મશ્રદ્ધા રાખો અને નીડર બનો. શું બનો? નીડર બનો. પહેલા આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. નીડર બનો, કોઈ દિવસ ડરો નહીં. હવે સ્વામીજી કહે છે કે ત્રીજી વસ્તુ એકાગ્રતા. શું છે? એકાગ્રતા. બે છોકરા કે બે છોકરીઓ છે, એક છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં પહેલો નંબર આવે, બીજો છોકરો છોકરી છે એનો ક્લાસમાં છેલ્લો નંબર આવે. તો શિક્ષક કે મેડમ એક જ છે. આવું વળી કેને કારણે? તો આ કેને કારણે ડિફરન્સ છે, તફાવત છે? એકાગ્રતાને કારણે. કેને કારણે? એકાગ્રતાને કારણે. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે અમીર માણસ અને ગરીબ માણસ વચ્ચે કેનો તફાવત છે? એકાગ્રતાનો. અમીર માણસ એની પાસે એકાગ્રતા વધારે છે, ગરીબ માણસ એની પાસે એકાગ્રતા ઓછી છે. સ્વામીજી તો એમ પણ કહે છે કે સફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા વધારે છે, નિષ્ફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા ઓછી છે. એટલે સ્વામીજી કહે છે એકાગ્રતા સર્વ જ્ઞાનનું મૂળ છે. તો આપણે બધા 3 પ્રયોગ કરીએ. તૈયાર બધા? હા કે ના? 3 પ્રયોગ કરવાના છે. તો કટ્ટાર બેસો હાલો બધા. કટ્ટાર બેસો. તમારો હાથ છે ને આ એ જમણો હાથ છે એ નાકની નીચે રાખો. જમણો હાથ નાકની નીચે રાખો. તમારે જોવાનું છે તમારું ડાબુ નાક આ બાજુ છે. ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? ડાબા નાકમાંથી જેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવતો હોય હાથ ઊંચો કરો. ઘણા બધાને. ખૂબ સરસ. હાલો, આ પહેલો પ્રયોગ પૂરો થઈ ગયો. બીજો પ્રયોગ ફરીથી યાદ રાખો. તમારું જમણું નાક આ બાજુ છે, ચહેરો આ બાજુ છે, એટલે જમણા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? ખૂબ સરસ. હાલો, આજે ને આ બીજો પ્રયોગ પૂરો થઈ ગયો. ત્રીજો પ્રયોગ ફરીથી યાદ રાખો. બંને નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? કાંઈ નક્કી નથી થતું. હા, આજે રાખવાનું. ડાબા નાકમાંથી કોઈ હાથ ઊંચો કર્યો પણ જમણા નાકો બધે, બે નાકમાંથી બધે. ક્યાં કાંઈ વાંધો નહીં. હાલો, આ ત્રણેય પ્રયોગનો મતલબ શું છે? સ્વામીજી કહે છે કે આપણને આપણા શરીરનો ઉપયોગ કરતા આવડતું નથી. આપણને આપણું શરીર કઈ રીતે કામ કરે છે ખબર નથી. જો આપણને એકવાર આપણું શરીર કઈ રીતે કામ કરે છે ખબર પડી જાય તો આપણે અદ્ભુત પરિણામ લાવી શકીએ. પણ આપણને ખબર જ નથી કે આપણું શરીર કઈ રીતે કામ કરે. તો હું આવ્યો ત્યારે સાહેબે તમને કુંભક પૂરક રેચક કરાવ્યું ને, તમે બધા કુંભક પૂરક રેચક કરો છો, એ એક આખું વિજ્ઞાન છે. શું છે? વિજ્ઞાન છે. તમે બધા કુંભક પૂરક રેચક કરતા હોય સમજાવતા કે આવું સાહેબ એટલે કુંભક પૂરક રેચક કરાવે. સાહેબને કાંઈ ધંધો નથી. એવું નથી. સમજાણો? જ્યારે આપણે નાના હોય ત્યારે એવું જ લાગે પણ કુંભક પૂરક રેચક છે એ સોનું છે. એ રીતે બોલ હું છે સોનું. સોનું જેમ સૌથી કિંમતી છે ને એમ જેમ કુંભક પૂરક રેચક છે ને કિંમતી વસ્તુ છે, પણ આપણને ખબર નથી. શંકરાચાર્ય તો ત્યાં સુધી કહી ગયા કે જો કોઈ વ્યક્તિ
જો કોઈ વ્યક્તિ ખાલી 6 મહિના કેટલા ખાલી 6 મહિના સુધી કુંભક પૂરક રેચક જો કરી શકે, નાડી શુદ્ધિ કરી શકે, તેની એકાગ્રતા ફટાફટ વધી શકે. તો આપણે બધા શું કરીએ? આપણને કાંઈ રસ નથી. સાહેબ ઊભા હોય એનો ડર હોય કે હું જો કુંભક પૂરક રેચક નહીં કરું તો મને લાભો મળશે, કાં ઊભો કરશે, કાં સજા કરશે. એટલે આપણે પરાને આંખ બંધ કરીને બેઠા હોય, આમ જ્ઞાન પૂર્ણ હાથ રાખીને કરતા હોય, એનાથી કાંઈ ફાયદો ન થાય. બરાબર? આ ખાલી તમને 2 મિનિટ મજાક કરાવું છું, પણ હકીકતમાં જો હું તમને કહું છું તમે ખાલી સાંભળશો તો તમારી આખી જિંદગી બદલાઈ જશે. તો જ્યારે ડાબા નાક પછી શ્વાસ આવતો હોય એનો મતલબ શું છે કે તમારું શરીર થાકી ગયું છે. શું છે? તમારું શરીર થાકી ગયું છે. હવે અત્યારે તો કેટલા વાગે છે? 5 વાગ્યા, થોડીક મિનિટની વાર છે. તો એટલે ઘણા બધાનું શરીર થાકી ગયું છે. હા, અમુક બહુ મહેનત કરી હોય બરાબર પાથરવામાં તો શરીર થાકી ગયું હોય. બાકી મોટા વખત તો હજી તમારું શરીર થાક્યું ન હોય. તો ડાબા નાક પછી શ્વાસ આવતો હોય ત્યારે એનો મતલબ શું છે કે તમારું શરીર થાકી ગયું છે, તમારા શરીરને આરામની જરૂર છે. આજે રાતે ત્યારે તમે હુવા જાવ ને ત્યારે હાથ રાખજો તો ડાબા નાકમાંથી શ્વાસ આવતો હશે. શું કામ? કારણ કે જ્યારે તમે હુવા જાવ ત્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવતો હશે. અમુક જેની સૂર્ય નાડી બહુ તેજ હોય ને એ ભૂતા હોતા ખાટલામાંથી પડી જાય. સમજણો? કાં પછી ઘણી વાર કેવું થાય, હું પોતે ગણિત વિજ્ઞાન ભણાવો ને એટલે અમારે કેવું હોય કે બોર્ડ ઉપર વધારે લખવાનું આવે. બોર્ડ ઉપર વધારે લખવાનું હોય ને હજી અમે વિચારીને કહેતા કે ઘડીક શાંતિ રાખે તો બોર્ડ ઉપર લખું દાખલો ગણું. આમાં જે દાખલો ગણવાનો તે એક છોકરો ભાવ ડેશમાંથી પડી ગયો. સમજાવો? તો આવું શું કામ થાય? આવું એટલા માટે થાય કારણ કે એની સૂર્ય નાડી છે બહુ તેજ છે, એને જમણા નાકમાંથી શ્વાસ આવે છે. હવે અતિશય જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ને તો એ છોકરો કોઈ ક્લાસમાં બે ગયો કે 5 મિનિટ એટલે તમે બેવા જોઈએ તો એક મિનિટ થાય એ ભાઈ કોકની ઘણી કર્યા છે અંદાનો નિશાનીથી બે ગયો એટલે હાલો બસ આને ધ્યાન આપો. આગળ સમય ઓછો છે બરાબર. કોકની તમારી માટે 5 કલાકનો ડાયલોગ હતો પણ કલાકનો કાર્યક્રમ છે. તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું શરીર કેવું છે? હાલો બસ ભાઈઓ અવાજ દે. તો જમણા નાકમાંથી શ્વાસ આવતો એનો મતલબ એમ છે કે તમારું શરીર કેવું છે? ત્યારે શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી છે. જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો ત્યારે કામ કરવાનો સમય છે. કેનો સમય છે? કામ કરવાનો સમય છે. શિક્ષક કે દાખલા ગણો તો ભણવાના છે. તમને જે પેન ને નોટબુક આપેલી છે એ કે મંદિરમાં રાખીને આરતી ઉતારવા માટે નથી આપી. શિક્ષક કે દાખલા ગણો તો ભણવાના છે. શિક્ષક કે ગદ્ય પદ્ય લખો તો લખવાના છે. શિક્ષક કે સુભાષિત લખો તો લખવાના છે. આપણે ઉપાડીને પેનનો લીટો કરતા નથી. આપણને શિક્ષક અહીંથી ઘરકામ આપે, આપણે શું કરીએ? શાળા છોડીને સીધો થેલાનો ઘા કાઢીએ. સમજાણું? પછી બીજા દિવસે શાળા ખુલે ને ત્યારે એમ થાય હવે 10:30 થઈ ગયા, હમણાં શાળાએ જવાનું છે, ઘરકામે નથી કર્યું. પછી આમ થેલો તો ગોતો પણ અંધારામાં ખૂણામાં જ પડ્યો હોય. પછી સાહેબ પૂછે કે ભાઈ હોમવર્ક કર્યું? બેન કે હોમવર્ક કર્યું? તો તમે બધા શું કહો? ના. તો સાહેબ હું તમારી પૂજા કરાય, ફોટો છપાય, તમારી આરતી ઉતારે. શિક્ષક એક જ છે, એક ભાવ સાદી વસ્તુ સમજી જાઓ. શિક્ષક એક છે ને તમે 30-40 છો તો 50 છો. શિક્ષક કાંઈ તમારી બુદ્ધિની પરીક્ષા નથી લખવાનો. જો પરીક્ષા તમારે લખવાની છે તો દોડવાનું તમારે જ છે. બરાબર? જો તમારે દોડવાનું છે તો કામ તમારે જ કરવું પડશે. આપણે બધા શું કરીએ? આપણે પેન ઉપાડીને લીટો નથી કરતા. આપણે એમ કે આ સાહેબ તો આપણને કંઈ કરાવતા નથી, હું કામ કરાવે? તમે બધા એમ કહો છો કે શિક્ષકને કાંઈ આપણામાં રસ નથી. પણ જ્યારે શિક્ષક તમને ઘરકામ આપે છે, શિક્ષકને ખબર છે કે તમારે 0 માર્ક આવે છે, કાં 1-2 માર્ક આવે, કાં 5 માર્ક, હાલો 10 માર્ક સમજી ગયો. પણ જો તમે દાખલો કરીને આવતો તમને નથી આવતો તો તમે 10 વાર દાખલો કરીને આવશો તો શિક્ષક ખુરશીમાંથી ઊભો થઈને તમને મદદ કરશે. શિક્ષણનો રસ્તો બે ધારી તલવાર જેવો છે. બરાબર? 2 વે છે, 1 વે નથી. તમે એક ડગલું લેશો તો શિક્ષક 10 ડગલા લેશે. પણ તમે તૈયારી તો કરો, તમે તૈયારી નથી કરતા એટલે તમને જીવનમાં શિક્ષણમાં કોઈ દિવસ મદદ મળતી નથી. એટલા બધા આપણે આખા ભારત દેશમાં વાત કરશે કે શિક્ષકો બધા ભંગાર છે. શિક્ષકો ભંગાર નથી ભાઈ. એટલા પોતાના વિચારો તો સુધારો. એટલે થોડું વિચારવું પડશે. એટલે જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય તો શિક્ષક કે દોડો તો દોડવાનું છે. તમે દોડશો તો તમારું શરીર કેવું બનશે? શક્તિશાળી બનશે. શું બનશે? શક્તિશાળી બનશે. સ્વામીજી શું કહે છે? આપણને શેની જરૂર છે? લોખંડની માંસપેશી અને પોલાદી જ્ઞાનતંતુની. શેની જરૂર છે? લોખંડની માંસપેશી અને પોલાદી જ્ઞાનતંતુની. પોદલો જોયો? પોદલો પોદલાનો પગ પડે તો શું થાય? બગડે ને? લાફો મારો શું થાય? હાથ બગડે ને? પણ આ લોખંડનો પાઇપ છે એનો લાફો મારો શું થાય? વાગે ને? આ દિવાલ છે એને લાફો મારો શું થાય? શું કામ વાગે? કારણ કે દિવાલ કેવી છે?
મજબૂત છે. કેવી છે? તો તમારે મજબૂત બનવું હોય તો શું કરવું પડે? બોલો. તમારે મજબૂત બનવું હોય તો શું કરવું પડે? કસરત કરવું પડે કે લાડવા પેંડા ખાવા પડે? કસરત કરવી પડે ને. તમે કસરત કરશો તો તમને ફાયદો થાય કે સાહેબને ફાયદો થાય? સાહેબે તો દોડવાનું હતું, મેડમે તો દોડવાનું નથી, દોડી લીધું. હવે સમય તમારો છે. કોનો છે? તમારો છે. સાહેબ કહે કે દોડો તો દોડજો, તો તમારું શરીર કેવું થશે? શક્તિશાળી. કેવું થશે? શક્તિશાળી. સ્વામીજી શું કહે છે કે આપણે મંદિરમાં કેવા ફૂલ ચડાવીએ? કેવા ફૂલ ચડાવીએ? કેવા? તાજા ફૂલ ચડાવીએ. કેવા ફૂલ ચડાવીએ? તાજા. વાસી ફૂલ ચડાવીએ સુધી. તો સ્વામીજી કહે છે કે અત્યારે જ સમય છે જે કાંઈ કરવાનું છે એની માટે. તમે બધા 80 વર્ષના ડોહા થઈ જાઓ, બરાબર? હું તમને કહું કે હાવેની દીવાલ અડી ના તો કહું કે એ બાપા અમને ન જો. તમને ચાર જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હોય, પણ અત્યારે હું તમને કહું કે હાવેની દીવાલ છે ને અડી ના આવો તો હજી તો હું કહું એની પહેલા તમે અહીંયા પોકી જાઓ ને આવી જાઓ. હું કામ કરે અત્યારે તમારું શરીર કેવું છે? શક્તિશાળી છે. આટલા માટે સ્વામીજી કહે છે કે જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરવાનો સમય છે. કેનો સમય છે? કામ કરવાનો સમય છે. તો ત્યારે કામ કરવાનું છે, આળસ કરવાની નથી. પછી જે ત્રીજો પ્રયોગ કર્યો, બરાબર? ત્રીજો પ્રયોગ કર્યો બંને નાકમાંથી શ્વાસ આવે. અવાજ નહીં. હાલો ભાઈઓ, 10 મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ જશે, બરાબર? પછી આવો કાર્યક્રમ ફરીથી નહીં થાય. જે લોકો અવાજ કરે છે એને ખાવ ખાતી માહિતી આપી દો, બરાબર? પિક્ચર જોવા ગયેલા છે? પિક્ચર પુષ્પા 2, બરાબર? હવે પુષ્પા 2 જોઈને આવ્યો ને, હવે એના ગણિતના વિજ્ઞાનના માર્ક પૂછે એ જવાબ નહીં આપી દે. જેટલો પિક્ચરના જોડતી બોલ્યો ને એના ગણિતના માર્ક ઓછા અને નાપાસ થાય ને, બરાબર? હવે ગણિતના ઓછા માર્ક આવશે ને રોવા મળશે તો પુષ્પા કોઈ આવવા નથી એના આછું દીકો હમણાં. પણ સ્વામીજી આવશે, સ્વામી વિવેકાનંદ આવશે ને સ્વામી વિવેકાનંદ શું કહેશે? ઊઠ ઉભો થા, બોધ બન અને હિંમતવાન થા. બધી જવાબદારી તારી છે ઓડીને સમજ કે તારો ભાગ્ય વિધાન તું પોતે જ છો. આ દુનિયાની કોઈ તાકાત તને લાવી શકવાની નથી. આ સ્વામીજી કહે છે. આ કાર્યક્રમ એ મફતમાં થાય છે, પુસ્તકો મફતમાં મળશે, ના તમારે એક રૂપિયા કિંમત નથી, બરાબર? અને સ્વામીજી તમારા હાથો મૂકશે. આ ગેરંટી છે, વોરંટી નથી. આ ગેરંટી એટલા માટે કહું છું કારણ કે હું જ્યારે 8મા ધોરણમાં હતો ત્યારે મારી શાળામાં કાર્યક્રમ થયો. બપોરે 3 થી 6 નો 3 કલાકનો કાર્યક્રમ હતો. અને હું ફોર્થ વિદ્યાર્થી હતો. હું છેલ્લે બેઠેલો. હું છેલ્લે એટલા માટે બેઠેલો કારણ કે આગળ જાઉં તો સાહેબ પૂછે કે આનું શું થાય. આપણને તો આવડે નહીં, આપણે ફોર્થ વિદ્યાર્થી હતા. પણ મેં ખાલી કાર્યક્રમ શાંતિથી આવ્યો. સ્વામીજીએ શું કીધેલું છે? મારા શબ્દો અગ્નિ છે. શું છે? અગ્નિ. આજે ને તો કાલે તમારા જીવનમાં જ્યારે મુશ્કેલી આવશે ત્યારે એ મુશ્કેલીમાંથી રસ્તો દેખાડશે. તો તમે જે કોઈ પણ એક છોકરી કે છોકરો જ્યારે કાન ખોલીને ખાલી સાંભળેલું છે મેં જે કીધું એ, તો આજે નહીં તો કાલે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવશે ત્યારે સ્વામીજી ગેરંટી આપે છે, વોરંટી નહીં. દુનિયાની સૌથી મોટી કંપની સોની છે, બરાબર? હોન્ડા જાપાનની કંપની છે, એ વોરંટી આપે, ગેરંટી નથી આપતા. સ્વામીજી ગેરંટી આપે છે કે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવશે ત્યારે હું તમારી બાજુમાં ઊભો છું, બરાબર? ત્યારે તો પુષ્પ આવવાનું નથી. તો સ્વામીજી કહે છે કે જ્યારે 2 નાકમાંથી શ્વાસ આવતો હોય, શું આવતો હોય? 2 નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું મન શું છે? એકાગ્ર છે. શું છે? એકાગ્ર છે. તો સ્વામીજી કહે છે કે આ સમય વધારી શકાય તો આ વધારી શકાય. કઈ રીતે? તો નાડી શુદ્ધિ કરીને. શું કરીને? નાડી શુદ્ધિ કરીને. તો આપણે બધા નાડી શુદ્ધિ કરીએ. તૈયાર બધા? હા કે ના? તો કેટલા બેસો હાલો બધા. અડધા તો થાકી ગયા છે, અડધાને એમ થયું કે આ તો ડાયરો છે. અંદર આ ડાયરો વાયરો નથી, આ પ્રોગ્રામ છે, આ સેમિનાર છે. જે સરખી રીતે ભણશે ને તેની જિંદગી બદલાઈ છે. હું ગેરંટી આપું. સ્વામીજી તો પછીની વાત છે, હું ગેરંટી આપું છું. તો કટ્ટાર બેસો બધા. તમારો જમણો અંગૂઠો છે જમણા નાક ઉપર રાખો. ડાબા નાકથી શ્વાસ લેવાનો છે. કયા નાકથી શ્વાસ લેવાનો છે? ડાબા નાકથી શ્વાસ લેવાનો છે. બધા ડાબા નાકથી શ્વાસ લે 4 સેકન્ડ માટે. 1 2 3 4, બરાબર? તો તૈયાર બધા? તો ડાબા નાકથી શ્વાસ લ્યો. પછી 2 નાક બંધ. પછી જમણા નાકથી શ્વાસ છોડો. પછી જમણા નાકથી શ્વાસ લ્યો. પછી બંને નાક બંધ. પછી ડાબા નાકથી શ્વાસ છોડો. આજે કર્યું સાહેબ તમને કુંભક પૂરક રેચક અલગ અલગ કરાવે. આપણે કુંભક પૂરક રેચક ભેગું કર્યું. તમને એમ થાય બરાબર, મેં તમને કીધું કે સાહેબ આ દર વખતે કરાવો, પણ આ સોનું છે. શું છે?
સોનું. જેને આ ખબર પડી કે આ રહસ્ય ખબર પડી કે આનો મતલબ શું છે, તો એ આખી દુનિયામાં ક્રાંતિ કરી શકે. તો આવો કુંભક પૂરક રેચક, બરાબર, જે એક સાથે કરીને નાડી શુદ્ધિ કહેવાય. શું કહેવાય? નાડી શુદ્ધિ. એકવાર નાડી શુદ્ધિ કરતા, એક માળા કરતા 24 સેકન્ડ લાગે. કેટલી વાર કરવાનું? 4 વાર. કેટલી વાર? 4 વાર કરવામાં 24 ચોક 96, 1 મિનિટ ને 36 સેકન્ડ લાગે. કેટલી મિનિટ? 1 મિનિટ 36 સેકન્ડ લાગે. ક્યારે કરવાનું? સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં. શું કામ કરવાનું? કરવાનું એટલા માટે કારણ કે જો અત્યારે થોડી વારમાં 10 મિનિટમાં શાળા છૂટશે ને, તમે બધા ઘરે જશો ને, હવે તમારા સ્કૂલની બાજુમાં હાઈવે છે, આખો દી વાહન હાલતો હોય, કેટલી બધી ધૂળ ઉડતી હોય ને, પછી આ તમે શાળા હોય ત્યારે વચ્ચે રિક્ષા બસ સાયકલ કેટલું બધું હાલતું હોય કે નહીં, એ બધી ધૂળ ઉડાડે કે નહીં? એ બધી ધૂળ ક્યાં જાય? તમારા નાકમાં જાય. ક્યાં જાય? નાકમાંથી ક્યાં જાય? કરોડરજ્જુમાં જાય. ક્યાં જાય? તો એ બધી ધૂળ છે એ તમારી એકાગ્રતા ઘટાડી રાખે. જો તમે નાડી શુદ્ધિ કરો, ખાલી 21 દિવસ કરો. કેટલા? 21 દિવસ. આ તો શિક્ષકો કરાવશે, કુંભક પૂરક રેચક સર કરાવે જ છે. કાલથી માની લો કે નાડી શુદ્ધિ કરાવે, તો એ તમે ફટાફટ પ્રગતિ નહીં કરી શકો. હુકામ? કારણ કે આ તો શિક્ષકનો ડર છે, એટલા માટે તમે કરો છો. સ્વામીજી કહે છે કે જે પોતે પોતાની ઈચ્છાથી કરે છે, ખાલી 4 જ વાર કરવાનું છે. પાછો કોઈને એમ ન થાય કે હું રાતોરાત પહેલો નંબર લઈ આવું એટલે 200 વાર કરવા માંડું. 200 વાર નથી કરવાનું, ખાલી 4 જ વાર કરવાનું છે. બરાબર? ખાલી 4 વાર કરવાનું છે. ક્યારે કરવાનું? સવારે 4 થી 8 માં, સાંજે 6 થી 8 માં. બરાબર? નાડી શુદ્ધિ કર્યા પછી શું કરવાનું છે? તો આવી રીતે હાથ રાખવાના જ્ઞાન મુદ્રામાં. બરાબર? તમને બધાને ખબર જ છે, સાહેબ તમને કરાવે છે. જ્ઞાન મુદ્રામાં હાથ રાખવાના અને આંખ બંધ કરવાની. કરો તો બધા. ગોઠણ ઉપર હાથ રાખવાનો, આંખ બંધ કરવાની જ્ઞાન મુદ્રામાં. પછી જોવાનું છે. શું જોવાનું છે? આંખ બંધ કરીને જોવાનું છે કે તમને કેવા વિચાર આવે છે. સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, ભાઈબંધને મળવાના વિચાર આવે, બહેનપણીને મળવાના વિચાર આવે છે, શાળાએ જવાના વિચાર આવે છે, સાયકલ હકાલવાનો વિચાર આવે, ફેરબદલી ફરવાનો વિચાર આવે, ખાવાના વિચાર, જે કાંઈ વિચાર આવતો હોય એ ખાલી જોવાના. કેટલી મિનિટ? 2 મિનિટ. કેટલી મિનિટ? 2 મિનિટ. આટલું ખાલી કરવાનું છે. અને સ્વામીજી કહે છે ગોલ્ડન રૂલ ઓફ 3 મિનિટ 36 સેકન્ડ. હવે બધા આંખ ખોલી નાખો. આટલું ખાલી કરવાનું. પોતાની જાતે કરજો. તમારામાંથી જો કોઈ છોકરો કે છોકરી પોતાની ઈચ્છાથી કરશે, શાળામાં તો સાહેબો કે મેડમ હાજર હોય એટલે તો બધા કરતા હોય, પણ જો હકીકતમાં પ્રગતિ કરવી હોય તો સાહેબ કે મેડમ હાજર ન હોય ત્યારે ઘરે કરજો તો ફટાફટ પ્રગતિ થશે. 21 દિવસ કરશો તો 5% એકાગ્રતા વધશે. 6 મહિના કરશો તો 10 કે 15% એકાગ્રતા વધશે. 12 વર્ષ કરશો તો તમારી મેધાશક્તિ અપ્રતિમ થઈ જશે. તમને દુનિયામાં કોઈ નહીં હરાવી શકે. તમારા ખિસ્સામાં ભલે 1 રૂપિયો ન હોય, પણ જો તમારી મેધાશક્તિ અપ્રતિમ હશે તો દુનિયામાં તમારો ડંકો વાગશે. બરાબર? સંસ્કૃતમાં શ્લોક છે કે રાજા હોય ને પોતાના દેશમાં એને આખું ગામ સલામ કરે, પણ જ્ઞાની વ્યક્તિ હોય ને તો પર્સન હુ ઇઝ નોલેજેબલ એની આખી દુનિયા પ્રશંસા કરે, એની આખા દુનિયામાં શીખવા હોય. તો સ્વામીજી હતા, એની જન્મ જયંતિ દુનિયાના 180 થી વધારે દેશો ઉજવે. હું કામ? કેટલા બધા મુસ્લિમ દેશો ઉજવે છે. હું કામ? તો સ્વામીજી એના દેશમાં જતા નહીં. તો સ્વામીજીના વિચારો છે એ અતિશય તેજસ્વી છે. કેવા છે? તેજસ્વી છે. આટલા માટે એ લોકો પણ સ્વામીજીની જન્મ જયંતિ ઉજવે છે. તો સ્વામીજીનો ચહેરો આજે પણ તમે જોશો તો તેજસ્વી લાગે છે. શું કામ? કારણ કે એ બહુ મહાન વ્યક્તિ હતા. શું કામ મહાન હતા એની પછીના 5 મિનિટમાં હું તમને જણાવું. તો સ્વામીજી કહે છે કે એકાગ્રતા વધારવી હોય તો તમારે નાડી શુદ્ધિ કરવી પડે. શું કરવું પડે? નાડી શુદ્ધિ કરવી પડે. એકાગ્રતાના 1-2 ઉદાહરણ લઈએ. આપણી પાસે 10 જ મિનિટ છે. તો સ્વામીજી હતા એકવાર અમેરિકામાં હતા. ક્યાં હતા? અમેરિકામાં. અમેરિકામાં બધા કાઉબોયઝ હતા. આ કાઉબોયઝ તો બીજો પ્રસંગ છે. આમ તો ઘણા બધા પ્રસંગ છે, પણ 2 પ્રસંગ હું કાર્યક્રમમાં કહું. આ બીજો પ્રસંગ છે. એ બધા કાઉબોયઝ હતા ને, એ બધા નદી પાસે ઉભા હતા અને હાથમાં બંદૂક હતી. બધા ઈંડા હોય ને, એને ઈંડાના કોટલા હોય એને તોડતા હતા, પણ એક ઈંડાના કોટલાને વાગતું નતું. ભયંકર તડકો હતો ને, એ બધા આખા પલ્લી ગયા પરસેવામાં. સ્વામીજી આ જોતા હતા. 2.5 કલાકથી બધા પરસેવામાં પલ્લી ગયા, પણ એક ઈંડાનો કોટલો વિંધાતો નતું. હવે આ જે ઝાડવું છે ને, તમારે ગોળી મારી હોય ને, હાવ હેલું છે. હું કામ? કારણ કે ઝાડવું હલતું નથી. ઝાડવું સ્થિર છે, પણ નદી હોય ને, નદી એની ઉપર પવન આવે તો તરંગ હોય. તરંગ ઉપર કાંઈ પણ વસ્તુ તરતી હોય ઊંચી નીચી થાય, એટલે એને ગોળી મારીને બહુ અઘરી છે. તો સ્વામીજી થોડો બેસ્યા તો એ બધા કાઉબોયઝ હતા ને એને ગુસ્સો આવી ગયો. ઓ યુ થિંક ધેટ ઇટ ઇઝ વેરી ઇઝી, યુ ટેક ધ રાઇફલ એન્ડ શૂટ ધ શેલ. સ્વામીજીને હું કીધું કે તમને એવું લાગે કે આ બહુ અઘરું, ઓકે હેલું કામ છે, તમે બંદૂક લઈને તમે નિશાન લો, અમે જોઈએ કે તમને કેવી બંદૂક ચલાવતા આવડે છે. તો સ્વામીજીએ જીવનમાં કોઈ બંદૂક ચલાવેલી નહીં. સ્વામીજીએ પૂછ્યું કે હાઉ ટુ શૂટ ધ રાઇફલ, પ્લીઝ ટીચ મી. સ્વામીજીએ કીધું મને શીખવાડો આ બંદૂક કઈ રીતે ચલાવવાની. તો એ બધા કાઉબોયઝ એકબીજામાં જોવા મળ્યા. આ હું વાત કરે છે, આને બંદૂક ચલાવતા નથી આવડતી. તો એ સ્વામીજીને શીખવાડ્યું કે અહીંથી ગોળી નાખવાની, અહીંથી નિશાન લેવાનું, અને ટ્રિગર કહેવાય, ટ્રિગરને દો એટલે ગોળી છૂટે. સ્વામીજીએ શીખી લીધું, નિશાન લીધું અને એક જ ગાય બધા ઈંડાના કોટલા વીંધી નાખ્યા.
ઓલા બધા કાઉબોય તો વિચારવા માંડી જાય કે આ માણસ હમણાં આપણને બંદૂક ચલાવતા શીખવાનું કહેતો હતો, બરાબર? અને આ માણસ તો એક્સપર્ટ લાગે. ધીસ મેન મસ્ટ બી અ જેન્ટલમેન, ધીસ મેન મસ્ટ બી અ એક્સપર્ટ ઇન રાઇફલ શૂટિંગ, હી મસ્ટ બી શૂટિંગ ઇટ ફોર 30-40 years. આ માણસ તો 30-40 વર્ષથી બંદૂક ચલાવતો હોય એવું લાગે છે. હમણાં આપણને પોતે બંદૂક કેવી રીતે ચલાવવાની? ત્યારે સ્વામીજી કહે છે કે મેં આજ સુધી જીવનમાં કદી બંદૂક હાથમાં પકડી પણ નથી, પણ હું ધ્યાન કરું છું. શું કરું છું? ધ્યાન કરું છું. ધ્યાનની શક્તિ છે એને કારણે મેં આ નિશાન લીધું. તો તમે ખાલી ધ્યાન કરશો. જાપાન હતું ને, જાપાન બીજા વિશ્વ યુદ્ધ પછી આખું નેસ્તો નાબૂદ થઈ ગયું હતું. 1960 સુધી દુનિયામાં જાપાનની છાપ કેવી હતી કે જાપાન વાળા જે વસ્તુ બનાવે ને એમાં કાંઈ દમ ન હોય, એમાં ભંગાર હોય. પછી એના આખા દેશની મીટિંગ મળી, એમાં એક નિર્ણય કર્યો કે સવારે જ્યારે પ્રાર્થના હોય ને શાળામાં, એની એજ્યુકેશન સિસ્ટમમાં એ લોકો બહુ મોટો ફેરફાર કર્યો. શું કર્યું કે સવારે જ્યારે પ્રાર્થના હોય ને ત્યારે એ લોકો ધ્યાન કરે, ખાલી 5 જ મિનિટ. આજે જાપાનનો આખી દુનિયામાં સિક્કો છે. શું કામ? કારણ કે ત્યાં જેટલી વધારે શોધ થાય છે, દુનિયામાં સૌથી પહેલો ફોન કઈ જગ્યાએ લોન્ચ થાય? તમે બધા મોબાઈલ ફોન તો વાપરો જ ને. સૌથી પહેલો ફોન ક્યાં લોન્ચ થાય? જાપાનમાં, પછી અમેરિકામાં થાય. અમેરિકા ભલે સુપર પાવર પણ ટેકનોલોજીમાં જાપાન આજે પણ આગળ છે. સૌથી પહેલો જે ફોન લોન્ચ થાય એ જાપાનમાં થાય. શું કામ? કારણ કે they are the expert in the technology. તો જો આપણે આગળ વધવું હોય તો ધ્યાન કરજો, નાડી શુદ્ધિ કરજો. તમે બધા ટીવી જોશો? ટીવી ક્રિકેટ જોશો? क्रिकेट જોતો ત્યારે વચ્ચે જાહેરાત આવે છે, मैंने अपने बेटे के लिए बूस्ट खरीदा, बॉर्नविटा खरीदा, हॉर्लिक्स खरीदा और बेटा बेटा फैला के જોયેલી કોઈ જાહેરાત? કોઈ એવી જાહેરાત જોયેલી છે? હવે એવા ડબલા તમે ખાઈ ખાઈને મરી જાવ તો પછી પહેલો નંબર ન આવે. શું કામ? કારણ કે ડબલાની અંદર હોય ખાંડ હોય. શું હોય? ખાંડ હોય, ચીનનો ભૂકો હોય. પણ જો સ્વામીજીએ કીધું નાડી શુદ્ધિ કરશો, આમાં 1 રૂપિયો નથી લાગતો. નાડી શુદ્ધિ કરશો તો તમારો 100% પ્રગતિ થશે. હું મોટ વિદ્યાર્થી હતો 8મા ધોરણમાં, હું છેલ્લે બેઠેલો, બરાબર? મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયો, એના 9 વર્ષ પછી મેં સ્વામીજીનું પુસ્તક વાંચ્યું. 9 વર્ષ પછી. શું કામ? કારણ કે 2009 માં 2.5 વર્ષ નાપાસ થયો. કેટલા? 2.5 વર્ષ. હું ગણિતમાં 8 વાર નાપાસ થયો. મારો મેઇન સબ્જેક્ટ ગણિત છે. અને 2014માં આખા ગુજરાતમાં મારો નંબર આવ્યો ગણિતમાં છે. આખા ભાવનગરમાં પહેલો નંબર હતો, આખા ગુજરાતમાં 9મો નંબર હતો. આ કેને કારણે? સ્વામી વિવેકાનંદને કારણે. હું કાંઈ મને કોઈ પિક્ચરનો હીરો બીરો મળવા નહોતો, પણ સ્વામીજીએ મને કીધું કે તું આ કર, તું કરી શકીશ. તો આજે કાર્યક્રમ છે, જેને સાંભળ્યો છે એ પ્રગતિ કરશે. તો પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ છે આદર્શ. શું છે? આદર્શ. આદર્શ એટલે શું? તો સ્વામીજી કહે છે કે એક રસ્તો. શું છે? એક રસ્તો. સવારે જ્યારે 11 વાગે ત્યારે તમે બધા શાળાએ આવો કે નહીં? હા કે ના? શાળાએ ત્યારે આવો જ્યારે તમને રસ્તો ખબર હોય ત્યારે આવો કે નહીં? જો તમને રસ્તો ખબર ન હોય તો તમે આવી શકો? ન આવી શકો. પહેલા બીજા ધોરણવાળા હોય, બાલવાટિકાવાળા હોય, જેને કાંઈ રસ્તો ન હોય તેના મમ્મી પપ્પા મૂકવા આવે કે નહીં? પણ તમે બધા મોટા થઈ જાઓ, ત્રીજા ચોથા ધોરણમાં કે 5મા 6મામાં આવો તો તમે બધા તમે તમારા મમ્મી પપ્પા નું કહો કે હું મારા ભાઈબંધ કે બેન પણ યાર આવી આવી. હા કે ના? તમે બધા ઘરેથી નીકળો ત્યારે તમને ખબર હોય કે ડાબી બાજુ વળવાનું, જમણી બાજુ વળવાનું ખબર હોય ને? સ્વામીજી કહે છે કે આદર્શ હોવો ખૂબ જરૂરી છે. 2 છોકરા કે 2 છોકરીઓ છે, એક છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી છે, બીજો છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી નથી. તો સ્વામીજી શું કહે છે કે જે છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નક્કી નથી, 50,000 ભૂલ કરશે. શું કરશે? 50,000 ભૂલ કરશે. પણ જેના જીવનમાં આદર્શ નક્કી છે ખાલી 500 ભૂલ જ કરશે. શું કરશે? 500 ભૂલ જ કરશે. એટલે એ હાવ નાની ઉંમરમાં સફળતા મેળવશે. હું તમને એક જ મિનિટની વાર્તા કહું. છોકરો હતો, એ તમારી જેમ સરકારી શાળામાં ભણતો હતો. એની શાળામાં આવો એક કાર્યક્રમ થયો. આવો એક કાર્યક્રમ થયો ને એને જોયું કે આજે મહેમાન આવેલી કોઈ મહાન વ્યક્તિ છે. કારણ કે એ આવ્યા એટલે બધા શિક્ષકોએ એનું સન્માન કર્યું, સ્વાગત કર્યું, આખી શાળાનું વાતાવરણ બદલાઈ ગયું. આજે જ્યારે છોકરો ઘરે ગયો ને ત્યારે એના માસી આવ્યા હતા. કોણ આવ્યા હતા? માસી. એના માસી આવ્યા હતા. એના માસી એને પૂછ્યું કે આજે તારી શાળામાં કોઈ કાર્યક્રમ હતો? એ છોકરાએ કીધું કે હા, મારી શાળામાં કાર્યક્રમ હતો. એના માસીએ પૂછ્યું ખબર છે તારી શાળામાં કોણ આવ્યું હતું? એ છોકરો કે ના, મને તો કાંઈ ખબર હતી નહીં. એ છોકરાએ એના માસીએ કીધું કે આજે તારી શાળામાં કોણ આવ્યું હતું? કલેક્ટર આવ્યા હતા. કોણ આવ્યા હતા? કલેક્ટર આવ્યા હતા. એ છોકરાએ પૂછ્યું કે કલેક્ટર એટલે કોણ? તો એના માસીએ કીધું કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય. શું થાય? જિલ્લાનો રાજા. એ જે નાનો છોકરો હતો તમારી ઉંમરનો, એને નાનપણથી આદર્શ નક્કી કરી નાખ્યો, ધ્યેય નક્કી કરી નાખ્યું કે શું બનવું છે? કલેક્ટર બનવું છે. શું બનવું છે? કલેક્ટર બનવું છે. કારણ કે કલેક્ટર એટલે કોણ થાય? જિલ્લાનો રાજા. 1 થી 8 ધોરણની સરકારી શાળામાં ભણ્યો. 9 થી 12 માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં ભણ્યા પછી એને 12મા ધોરણમાં 12મા ધોરણ પછી કોલેજમાં તૈયારી ચાલુ કરી દીધી. 2016માં આજથી 9 વર્ષ પહેલા એની મુલાકાત હસમુખભાઈ પટેલ સાથે થઈ. એનું આખું જીવન બદલાઈ ગયું. એને ખબર પડી કે આ જે કામ છે કરવા જેવું છે. પછી એ પરીક્ષા આપવા જતો હતો. 2020ની સાલ હતી, કોરોનાનો પિરિયડ હતો. ત્યારે એને પોલીસનું કામ જોયું. જ્યારે પરીક્ષા આપવા જતો હતો ને ત્યારે એનું એક્સિડન્ટ થઈ ગયું. શું થઈ ગયું? એક્સિડન્ટ થઈ ગયું.
એક્સિડન્ટ થયો એટલે આખો લોહી લુહાણ થઈ ગયો. એનો એક જ હાથ બાકી રહ્યો. એક જ હાથ બાકી રહ્યો એટલે એને ભગવાનને કીધું હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર, તે મારો એક હાથ બાકી રહ્યો. એ પાટાપેટી કરાવી સીધો પરીક્ષા લખવા ગયો. પરીક્ષા લખવા ગયો એટલે આખા ભારતમાંથી દર વર્ષે 1.5 કરોડ વિદ્યાર્થી પરીક્ષા આપે. એટલા 1.5 કરોડ વિદ્યાર્થી, બરાબર? તમે તો અહીંયા ખાલી 300-400 વિદ્યાર્થી રહ્યો, પણ આખા ભારતમાંથી 1.5 કરોડ વિદ્યાર્થી આપે, હજાર જ નોકરીઓ, કેટલી હજાર જ નોકરીઓ હોય. એમાં એને પરીક્ષા આપીને એનો નંબર 522 કે 23 માં આવ્યો. એને સૌથી પહેલી નોકરી ક્યાં મળી? ભાવનગરમાં. ક્યાં નોકરી મળી? ભાવનગરમાં. અને એનું નામ શું છે? આઈપીએસ સતીનસન. શું નામ છે? આઈપીએસ સતીનસન. એને જ્યારે નોકરી મળી ત્યારે બધાને પ્રશ્ન પૂછાઈ ગયા, કેટલી 22 વર્ષની ઉંમરે, બરાબર? આટલી નાની ઉંમરમાં સફળતા કઈ રીતે મળી? કેટલા બધાને ચમત્કાર લાગ્યો, કેટલા બધાને લાગુ કર્યો. પણ આવું કઈ નથી. સ્વામીજી એનું રહસ્ય કહે છે કે જો નાની ઉંમરમાં તમે આદર્શ નક્કી કરેલો, શું નક્કી કરેલું હોય? આદર્શ નક્કી કરેલો તો તમને ફટાફટ સફળતા મળે. તમારે ફેરફદોડી ભરવી હોય, બરાબર? અમે વાળા હાથ લગી દે તો શું થાય? પડી જાવ ને. તમે બધા ખોખો રમતા હો, ઝડપથી ગોળ ફરવું તો શું કરવું પડે? દોડવું પડે, પણ ઝડપથી ગોળ ન ફરી કે સીધું દોડી શકે? ઝડપથી ગોળ ફરી શકે? ઝડપથી ગોળ ફરવું તો શું કરવું પડે? બે છેડે થાંભલા આપેલો, શાળામાં થાંભલા ન હોય પણ જિલ્લા કક્ષાની રમત હોય, બે છેડે થાંભલા આપેલા હોય, એ થાંભલા પકડીને તમે ગોળ ફરી શકો. હા કે ના? ભાઈ થાંભલા લઈ ગયો તો તમે હેઠા પડી જાવ. ઝડપથી સીધું દોડી શકાય તો ગોળ ન ફરી શકાય. તમે બધા રિક્ષા બસમાં બેઠેલા? રિક્ષા બસમાં બેઠા હો, તમને ઊંઘ આવી જાય અને ડાળ આવતો શું થાય? પડી જાવ ને કે ન પડી જાવ? પણ જો તમે જાગતા હો, તમે સીટ પકડી રાખેલી હોય તો તમે પડી જાવ? તો સ્વામીજી કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે તો બધા શિક્ષકો છે એ તમને ભણાવતા હોય, બરાબર? એ તમને કહે કે પરીક્ષામાં આવું આવશે, એ તમે તૈયારી કરો તો પાસ થઈ જાઓ. પણ જીવનના પ્રશ્નપત્રમાં કયો પ્રશ્ન ક્યારે આવશે આપણને ખબર નથી. એટલે આદર્શને પકડી રાખવાનો. શું કરવાનું? આદર્શને પકડી રાખવાનો. જો તમારે વૈજ્ઞાનિક બનો તો તમારો આદર્શ હોવો જોઈએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, હોમી બાબા. તમારે કાયા કલાકાર બનવો તો તમારો આદર્શ હોવો જોઈએ લતા મંગેશકર, હેમંતભાઈ ચૌહાણ, કીર્તિદાન ગઢવી. તમારે ક્રિકેટર બનવું તો તમારા પાસે આદર્શ હોવો જોઈએ મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી. અને જે ક્ષેત્રમાં તમારે આગળ વધવું એમાં આદર્શ હોવો જોઈએ. આપણે પહેલી વસ્તુ શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ? ચોથી વસ્તુ આદર્શ. છેલ્લી વસ્તુ ચારિત્ર ઘડતર. 3 મિનિટમાં પૂરું કરીએ, બરાબર? તો ચારિત્ર ઘડતર એટલે શું? મને ખબર જ છે તો મારા કાર્યક્રમમાં તમે નથી મજા આવતી તો બહુ ટેન્શન નહીં, બરાબર? તમે બધા થાકી જાય છો, કંટાળી જાય છો, તો 3 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરીએ. પહેલી વસ્તુ આત્મશ્રદ્ધા, બીજી વસ્તુ નિર્ભયતા, ત્રીજી વસ્તુ એકાગ્રતા, ચોથી વસ્તુ આદર્શ અને છેલ્લી વસ્તુ 5મી વસ્તુ છે ચારિત્ર ઘડતર. શું છે? ચારિત્ર ઘડતર. ચારિત્ર ઘડતર એટલે શું? તો સ્વામીજી કહે છે કે પૈસા, યશ, કીર્તિ, નામ આ બધી જગ્યાએ ફાયદો ન થાય, માત્ર ચારિત્રથી લાભ થાય. બસ મિત્રો 3 મિનિટ જ છે, શાંતિ રાખો. આપણે હમણાં છૂટા પડીએ, બરાબર? તો બોયઝ, ગર્લ્સ, હલો, કાર્યક્રમ લાંબો થઈ શકે પણ આપણે તો બધા થાકી જશું. સમજી ગયું. 2 મિનિટમાં પૂરું કરીએ. છેલ્લી દોસ્તો છે, છેલ્લો પ્રોગ્રામ જ છે, બરાબર? પછી આવો પ્રોગ્રામ ક્યારે નથી કાંઈ નથી નથી, કારણ કે આખા ભાવનગરમાં બધું એક્સપિરિયન્સ છે. તો પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા, બીજી વસ્તુ નિર્ભયતા, ત્રીજી વસ્તુ એકાગ્રતા, ચોથી વસ્તુ આદર્શ, છેલ્લી વસ્તુ ચારિત્ર ઘડતર. સ્વામીજી કહે છે કે પૈસા, યશ, કીર્તિ આ બધી કંઈ ફાયદો ન થાય, માત્ર ચરિત્રથી લાભ થાય. કેનાથી લાભ થાય? ચરિત્રથી. તમારું ચરિત્ર મહાન હોય તો આખી દુનિયા તમને સલામ કરે. તમારા પાસે ચરિત્ર મહાન ન હોય તો તમે જીવનમાં કાંઈ ન કરી શકો. તો સ્વામીજી કહે છે, તમને બધાને એવું થાય કે અમે તો બધા વિદ્યાર્થી છીએ તો આપણું ચરિત્ર મહાન કઈ રીતે બને? તો સ્વામીજી કહે છે કે બીજાને મદદ કરીને. શું કરીને? બીજાને મદદ કરીને. આપણે બધા શું કરીએ? આપણે બધા પરીક્ષા આવશે થોડાક સમયમાં, બરાબર? આપણે બધા ભાઈબંધ કે બેનપણીઓ, હે ઓલામાં કયો દાખલો, ઓલામાં હું જવાબ દેખાડશો? આપણને સાહેબ કે મેડમ જોતા હોય તો આપણને શરમ નથી, આપણે ચોરી કરીએ. તો આવી રીતે મદદ કરશો તો કાંઈ જીવનમાં પ્રગતિ નહીં થાય, એનાથી ચરિત્ર મહાન ન થાય. પણ જો ચરિત્ર મહાન કરો તો તમારા ભાઈબંધ કે બેનપણીને કહો પરીક્ષામાં મદદ નહીં કરો, પરીક્ષામાં ચોરી નહીં કરો, આખું વર્ષ પહેલા દાખલો બનાવીશ મદદ કરીશ. વિદ્યાર્થી પાસમાં શિક્ષકો હોય તમને મદદ કરાવવા માટે, પણ 5 વાગ્યા પછી જ્યારે તમે ઘરે જાઓ ત્યારે હું હાથ પગ મોડું થઈને ત્યારે દાખલો ગણાવીશ આખું વર્ષ કરે, તો પરીક્ષામાં ચોરી નહીં કરો. જો તમે તમારા ભાઈબંધ કે બેનપણીને આવું મદદ કરાવશો તો તમારું ચરિત્ર મહાન બનશે. ખાલી એટલું જ નહીં, પણ જ્યારે ઘરકામ પૂરું થાય ત્યારે ઘરે તમારા મમ્મી પપ્પાને મદદ કરો, રોટલી બનાવવામાં, પાણી ભરવામાં, એનાથી તમારું ચરિત્ર મહાન બનશે. જય હિન્દ, જય ભારત.
બધાને એક પુસ્તક મળશે, પછી આપણે ફોટો પડાવશું, પછી બધા બરાબર. તુલસી અહીંયા આવો, પાયલ અહીંયા આવો, આ દરેક લાઈનમાં આપો એક એક. બધાને આપવા માટે તો ફટાફટ. ને ઉત્તમ આ લાઈનમાં આવો, તુલસી તું આ લાઈનમાં આવ, ઉત્તમ તું તારી લાઈનમાં આવ. બધાને આપવા માટે. ચાલો માનવી, પાયલ આવો, ઉત્તમ અમે ત્યાં ક્યાં આમાં લાઈનમાં આપો, બધાને આપો ફટાફટ. એને આપ્યું એટલે અહીંથી આ લાઈન આપો. આપો તો. ભાઈ જગ્યા બેસો, બુક આવે એટલે બધા કોઈ ઊભા ન થાય, આપો તો. જગ્યા બેસે, બધા પોતાની જગ્યાએ બેઠા રહે. આપો તો. આમાં ફોટો આવી રીતે જ પાડવો પડશે. ક્લાસ વાઇઝ પડી લે 4 5 6 7 8 વાળા બેઠા છે ને કોણ છે હા બધાને બબ્બે આપો. હા બધાને બબ્બે આપો. તો એના જૂના બધાને બબ્બે આપો તો ચોકલેટ. જગ્યાએ બેઠા રહે. બબ્બે ચોકલેટ આપો તો. બધાને બબ્બે ચોકલેટ આપો. તો હું ઉલ્લા છેડે જ છું. બધાને બબ્બે ચોકલેટ આપો. ઉલ્લા છેડે જગ્યા બેસે. બધાને બબ્બે ચોકલેટ આપો. ધોરણ 8 વાળા બધાને બબ્બે ચોકલેટ આપો. ધોરણ 8 ભાઈ બહેનો બધાને બબ્બે ચોકલેટ આપો. બાકીના બેસે.